હવે પત્રાંક 661 પ્રભુ શ્રીજી ઉપર છે. મુંબઈ પોષ સુદ 8 ભૌમ 1952. આજે પત્ર એક મળ્યું છે. આત્માર્થ સિવાય શાસ્ત્રની જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માની છે તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ છે. સ્વચ્છંદતા ટળી નથી અને સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે. તે યોગે પણ સ્વચ્છંદના નિર્વાહને અર્થે શાસ્ત્રના કોઈ એક વચનને બહુવચન જેવું જણાવી છે મુખ્ય સાધન એવા સત્સમાગમ તેના સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે તે જીવને પણ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. આત્મા સમજવા અર્થે શાસ્ત્રો ઉપકારી છે અને તે પણ સ્વચ્છંદ રહિત પુરુષને એટલો લક્ષ્ય રાખી સત્શાસ્ત્ર વિચારાય તો તે શાસ્ત્રીય અભિનિવેશ ગણવા યોગ્ય નથી. સંક્ષેપથી લખ્યું છે. આટલું જ કૃપાલ દેવે લખ્યું પત્રમાં. પ્રભુશ્રીને લખ્યું કે આજે તમારું એક પત્ર મળ્યું છે. આત્માર્થ સિવાય શાસ્ત્રની જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માણી છે તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ. ભગવંતોએ શાસ્ત્રો શા માટે ઉપદેશ્યા? આત્માનું હિત કરવા માટે, વાસ્તવિક વસ્તુનું સ્વરૂપ સમજવા માટે. એ સ્વરૂપ તરફ લક્ષ ન હોય અને માત્ર માની બેસે કે મેં તો બધું વાંચી લીધું, બધું જ વાંચ, સમયસાર, પ્રવચનસાર, અષ્ટપાઉડ બધું આવડે, બધા શાસ્ત્રો, રત્નકર, શાવકાચાર, કોક બધું આપણે વાંચેલું જ છે. પણ આત્મહિત શું થયું? આત્મામાં પરિવર્તન શું આવ્યું? રાગદ્વેષ ઘટ્યા તો વાંચન યથાર્થ છે. આત્માર્થ સિવાય, આત્માર્થના લક્ષ્ય સિવાય શાસ્ત્રની જે પ્રકારે જીવે માન્યતા કરી, જે પ્રકારે કોઈએ વાંચીને બીજાને કહીને આનંદ માન્યો, કોઈ આજીવિકા અર્થે એ શાસ્ત્રોનો ઉપયોગ કર્યો, કોઈને લોકરંજન અર્થે, કોઈ માન મોટાઈ માટે. આત્માર્થ સિવાય, આત્મકલ્યાણ, આત્માર્થના લક્ષ્ય સિવાય આથી મારે આત્માનું હિત કરવું છે, એના માટે આ મારે વાંચવું છે કે વિચારવું છે, એ લક્ષ્ય હોવો જોઈએ. લોકોને બતાવવા નહીં. આવો તો અનંત વાર સાંભળ્યું છે, અનંત વાર વિચાર્યું, પણ લક્ષ્ય આત્મહિતનો નહીં થયો. સ્વ આત્મ લક્ષ્ય સાધના નહીં કરી, પર લક્ષ્ય કરી, માટે બધું ભોગવ્યું. હજુ આ ભવે તો એટલું કરતાય નથી. અનંત વાર શાસ્ત્ર શ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ ક્યાં ગયો બધો? માથા ફોડી અનંત ભવોમાં કરી નાખી, છતાં કોરોનો કોરો રહ્યો છે. એટલે કૃપાલ કે આ વાત બહુ વિચારવા જેવી છે કે ક્યાં ભૂલ રહી જાય છે. લોકલંજનમાં જ બધું વહી જાય છે કે આ વાંચીને પોતાના દોષો ઘટાડવા તરફ લક્ષ થાય છે. આત્માર્થ સિવાય, માત્ર આત્માર્થના લક્ષ્ય સિવાય શાસ્ત્રની જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માની છે. કૃતાર્થતા માની લે, બધું વાંચી લીધું છે, બધું ખબર છે એમને. શાસ્ત્રની જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માની છે તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ. પછી એવો શાસ્ત્રનો એવો આગ્રહ થઈ જાય કે આ તો એમ જ હોય, આ રીતે થાય નહીં, આમ થાય નહીં, તેમ થાય નહીં, અને પોતાની વૃત્તિઓ પાછી પડે છે કે એનો લક્ષ્ય નથી, એ શબ્દોની માથાકૂટમાં જ રહી જાય. તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ છે. સ્વચ્છંદતા ટળી નથી. શાસ્ત્રો વસ્તુ સ્વરૂપ સમજાયા પછી એનો સ્વચ્છંદ રોકાવો જોઈએ કે જ્ઞાણાય ધમ્મો આણાય તો જ્ઞાનીની આજ્ઞામાં મોક્ષ છે. મારે તો એ કહ્યું તેમ કરવું છે. હું કઈ ન જાણું, તુબ્બે જાણ, અહમ ન જાણામી, તસ્મિચ્છામિ દુઃખ. મારું કરેલું બધું મિથ્યા થાવ, હે ભગવાન તું જ બધું જાણે છે, હું કાંઈ નથી જાણતો. એવો ભાવ ખરો આરાધક આત્માર્થીને આવે કે આટલું બધું વાંચીએ વિચારીએ છતાં કંઈ ખબર પડતી નથી શું એનું ઊંડાણ છે. કેવળ જ્ઞાનીઓ જે જાણે એનો અનંતાંશ પણ નથી જાણતા, અને શાનું અભિમાન. અને પાછો સ્વચ્છંદતા ટળી નથી, આજ્ઞામાં જીવ આવ્યો નથી, અને સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે. તે યોગે પણ પોતાનો સ્વચ્છંદ ગયો નથી, અને સ્વચ્છંદ જાય એવો જ્ઞાની પુરુષનો યોગ થયો છે, છતોય છોડતો નથી.
પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમોક, અસદગુરુને દ્રઢ કરે નિજ માનાર્થે મુખ્ય. પ્રત્યક્ષ સદગુરુનો યોગ હોય તો પણ દ્રષ્ટિ વિમુખ રહી સત્પુરુષથી, અને સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ અસદગુરુને દ્રઢ કરે. અસદગુરુને દ્રઢ કરે શા માટે? નિજ માનાર્થે મુખ્ય. કેમ કે એ માન મોટાઈ આપે અસદગુરુ. ગુરુ સદગુરુ નહીં, એને માનના પોષે નહીં એના માનને, એટલે પેલા મીઠા લાગે. તો કે આપણા ગુરુ સારા કે આપણને બોલાવે, આગળ બેસાડે, જ્યારે અહીંયા તો કોઈ ભાવે પૂછતું નથી. એમ પ્રત્યક્ષ સદગુરુ યોગમાં પણ વર્તે દ્રષ્ટિ વિમુખ અને અસદગુરુને દ્રઢ કરે શા માટે? નિજ માનાર્થે મુખ્ય. મુખ્ય પોતાનું માન મેળવવા. તો એ કલ્યાણ નહીં પામે. સ્વચ્છંદ એનો જાય નહીં, ગુરુ આજ્ઞામાં તે આવે નહીં. અને રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પણ સ્વચ્છંદ રોકે તો એ ક્યાંથી રોકાય? નાનીની આજ્ઞા આરાધન કર્યેથી જ રોકાય. નાની કહે તેમ જ કરવું પડે. સ્વચ્છંદતા ટળી નથી અને સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે. માનો કે જ્ઞાની પુરુષનો યોગ મળ્યો છે, તે યોગે પણ, સત્પુરુષના યોગે પણ સ્વચ્છંદના નિર્વાહને અર્થે શાસ્ત્રના કોઈ એક વચનને બહુવચન જેવું જણાવી, એટલે સત્પુરુષનો યોગ થયો હોય છતાં પોતાની વાત પકડ મૂકવીને હોય, સ્વચ્છંદ પોતાનો મૂકવો ને એનો નિર્વાહ હોય, એને જ પોષવો હોય, તો શાસ્ત્રનું કોઈ એક વચન લે. જેમ કે શાસ્ત્રમાં કહ્યું છે કે ક્ષાયક સમ્યક દર્શન આ કાળમાં નથી, એમ જ છે. કૃપાલદેવે કહ્યું નહીં, એમ જ છે. શાસ્ત્રમાં કહે જ બરોબર છે. એમ એનું ને એનું પકડી રાખે. પણ સત્પુરુષ પ્રત્યે કે કોઈ અપેક્ષા હોઈ શકે. હજારો લાખો કરોડો જીવો છે, કરોડો જીવોમાંથી કોઈ એકાદને થાય તો એનો હાથ છે એમ ન કહેવાય. હોઈ શકે કરોડોમાં કોઈ. જેમ કે કૃપાલદેવ કે આ કાળમાં કેવળના નથી કઈ અપેક્ષાએ કહ્યું કે એવો પુરુષાર્થ જીવ કરી શકે નહીં. પણ કોઈક જીવ જો કરી લે, કોઈક અપવાદ રૂપે, તો એથી કંઈ આ કાળ એને રોકે નહીં કે આ કાળમાં તો કેવળના નથી, તમે કેમ પામી ગયા? પુરુષાર્થ કરો તો બધું જ છે. કૃપાલ કે એવી વાત પણ સાંભળવી નહીં. આ કાળમાં કેવળના નથી એમ સાંભળવું પણ નહીં, બધું જ છે. તું પુરુષાર્થ કર. પુરુષાર્થ કરે તો બધું મળે. કેવળના નહીં તો એનો અડધે સુધી તો પહોંચ. પણ આ કાળમાં તો કેવળના નથી, મોક્ષ નથી એમ કરીને કંઈ પુરુષાર્થ જ ન કરે તો એ તો કોઈ કાળે આગળ વધી શકે નહીં. અને માનવ દેહ અમૂલ્ય હાથમાં આવ્યો તે બધો જતો રહે. માટે બધું જ છે, તું પુરુષાર્થ કર. ક્ષાયક સમકીતે છે, તું આગળ તો વધ, સમ્યક દર્શન સુધી તો આ, પછી તને ખબર પડશે ક્ષાયક છે કે નહીં. હજુ તો મિથ્યાત્વ પહેલા ગુણસ્થાનકનું ઠેકાણું નથી, અને મોટી વાતો કરી કે સમજાય એમ નથી. આ બધી અપ્રયોજનભૂત વાતો છે, પણ એમાં જીવ ખડી રહે છે. પણ મુખ્ય જે રાગદ્વેષ વિષય કશાય કાઢવા છે, વૈરાગ ઉપશમ લાવવો છે, એ ભારે પડે જીવને, એમાં વૃત્તિ જતી નથી. એટલે સ્વચ્છંદતા ટળી નથી અને સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે. તે યોગે પણ સ્વચ્છંદના નિર્વાહને અર્થે શાસ્ત્રના કોઈ એક વચનને બહુવચન જેવું જણાવી એનું મહાત્મ્ય બહુ કરી. મુખ્ય સાધન એવા સત્સમાગમ તેના સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે. મુખ્ય સાધન તો છે જ્ઞાની પુરુષનો પરમ સત્સંગ. એથી બધી મિથ્યા માન્યતાઓ ટળે, અનાદિનો મોહ ટળે, બધું જ થાય. પણ મુખ્ય સાધન એવો સત્પુરુષના સમાગમ છે, તેના સમાન ગણે શાસ્ત્રને. તેના સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે. નાની હાજર હોય તો શાસ્ત્ર વાંચે કે એમાં કહ્યું એ સત્ય, નાનીની આજ્ઞા નહીં માને. મુખ્ય સાધન છે એવા સત્સમાગમ તેના સમાન, જ્ઞાની પુરુષના સત્સમાગમ સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે. તે જીવને પણ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. શાસ્ત્રનો આગ્રહ છે. કૃપાલદેવે 411 પત્રમાં શું કહ્યું? પત્રાંક 662, મુંબઈ, પોષવદ 1952. પત્ર કોના પર છે નામ નથી. કૃપાલદેવે કહ્યું
સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ એવા આ સંસારને વિશે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. એ નિશ્ચયમાં ત્રણેય કાળને વિશે શંકા થવા યોગ્ય નથી. સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ એવા સંસારને વિશે માત્ર એક વૈરાગ્ય જ ભય છે. આ સંસારમાં સર્વત્ર ભય છે. તેમાં મુખ્ય 7 ભય બતાવ્યા. આલોક ભય, પરલોક ભય, મરણ ભય, અરક્ષા ભય, અગુપ્તી ભય, વેદના ભય વગેરે. અને ડગલે ડગલે આ જીવને હંમેશા કોઈ ને કોઈ ભય રહ્યા કરે છે. કોઈને આજીવિકાનો ભય, કોઈને રોગ આવી જાય એનો ભય, અને કોઈને ઘરનું દુઃખ હોય શું થશે એનો ભય, કે હું મરી જઈશ તો આ લોકમાં મારું શું થશે, પરલોકમાં ક્યાં જઈશ વગેરે બધી ચિંતાનું સ્થાન આ સંસાર છે. સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ એવા સંસારની વિશે માત્ર એક વૈરાગ્ય જ ભય છે. ભોગે રોગ ભયમ, કુલે ચિતિ ભયમ, વિત્તે નૃપાલાદ ભયમ, માને દૈન્ય ભયમ, ગુણે ખલ ભયમ, કાય કૃતાદાદ ભયમ, બળે રિપુ ભયમ, શાસ્ત્રે વાદ ભયમ. ભર્તૃહરિએ કહ્યું છે આ સંસાર ભયરૂપ છે તે. ભોગે રોગ ભયમ, કુલે ચ્યુતિ ભયમ, વિત્તે નૃપાલાદ ભયમ, માને દૈન્ય ભયમ, બલે રિપુ ભયમ, રૂપે તરુણ્યા ભયમ, શાસ્ત્રે વાદ ભયમ, ગુણે ખલ ભયમ, કાયે કૃતાંધાદ ભયમ, સર્વં વસ્તુ ભયાન્વિતમ ભુવિ નૃણામ, વૈરાગ્યમેવા અભયમ. ભાવાર્થમાં કહ્યું છે કૃપાલદેવે, ભોગમાં રોગનો ભય છે. ભોગે રોગ ભયમ, ભોગ જેમ શરીર વિશેષ ભોગવાય ત્યાં રોગનો ભોગ છે. શરીર દ્વારા ભોગો ભોગવાય, શરીર ભોગવાઈ જાય છે પણ ભોગોની આસક્તિ તૂટતી જ નથી. ભોગે ન ભુગતા વયમે ભુગતા, ભોગોને અમે ભોગવી નહીં શક્યા, ભોગો અમને ભોગવી ગયા. એટલે ભોગમાં રોગનો ભય છે. કુળને પડવાનો ભય છે. ઉત્તમ કુલવાન હોય કે મારું કુલમાં કલંક ન લાગી જાય એનો ભય. નૃપા લાદ ભયમ, વિત્તે લક્ષ્મીમાં રાજાનો ભય છે. કે વિશેષ ધન વધ્યું હોય તો રાજાને ખબર પડે તો લઈ લેશે તો. લક્ષ્મીમાં રાજાનો ભય છે. માનમાં દીનતાનો ભય છે. મોટાઈ હોય એમાં કંઈ કોઈ મારું અપમાન નહીં કરી બેસે તેમાં લઘુપણાનો ભય. બળમાં શત્રુનો ભય છે. બળવાન તો મહારાજ કે વિશેષ બળવાન આવી જાય તો બળવાનને શત્રુનો ભય. રૂપવતી સ્ત્રીને ભય. રૂપે તરુણ્યા ભયમ, શાસ્ત્રે વાદ ભયમ, શાસ્ત્રમાં વાદ વિવાદ વાળો વરે બીજો મળી જાય તો મને હરાવી દે એમનો ભય. ગુણમાં ખળનો ભય. ગુણવાન હોય એને દુષ્ટનો ભય હોય છે. એના નિંદા કરનારા અનેક મળી આવે. ગુણમાં ખળનો ભય. અને કાયા પર કાળનો ભય છે. કાયા એટલે શરીર એ હંમેશા મરણના મુખમાં રહેલો જીવ છે. ક્યારે મરણ આવી જાય એટલે મરણનો ભય છે, મૃત્યુનો. તારે માથે કોપી રહ્યો કાળ રે, ઊંઘ તને કેમ આવે. કાળરૂપી અજગરના મોઢામાં જ બેઠો છે. એ ક્યારે મોઢું દાબી દે એટલી વાર છે. એટલે કે એક સમય માત્રનો પણ ભરોસો નથી કે ક્યારે આ દેહ છૂટી જાય. એટલે કાયા પર કાળનો ભય છે એમ જગતમાં સર્વ વસ્તુ ભયવાળી છે. પણ માત્ર એક વૈરાગ્ય એવો છે, અનાસક્ત ભાવ. વૈરાગ્ય એટલે જેને કાંઈ જોઈતું જ નથી. અનાસક્ત બુદ્ધિ એ અથવા નિષ્ફળતા, નિરચ્છાવાનપણું એ જ પરમ સુખરૂપ છે. જેને કછું નહીં ચાહીએ વે શાહન કે શાહ. જેને આ જગતમાંથી કાંઈ જોઈતું નથી એ શાહજાદો પણ શાહજાદો છે. જે દિગંબર મુનિ નિષ્પ્રિય મહાત્માઓ જેને એક દોરા જેવો પરિગ્રહ ન હોય
એને ચક્રવર્તીઓ જઈને નમે. કેમ? તો કે મહાત્માએ જે આ ઉત્તમ ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ ભક્તિ અથવા ઉત્તમ ક્ષમા, આર્દવ, માર્દવ, સત, શોચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન, બ્રહ્મચર્ય વગેરેથી જે આત્મરિદ્ધિ પ્રગટાવી છે એ ચક્રવર્તી પાસે નથી. માટે એની એના ચરણોમાં જઈને પડે છે. હે મહાત્મા, હે પરમ પુરુષ, આપે જે પ્રાપ્ત કર્યું હું કરવા સમર્થ છું. મેં 6 ખંડને જીત્યા, પર 4 આંગળની જીભ કે ઉપસ્થ ઇન્દ્રિયને હું જીતી નહીં શક્યો, એટલે હું તમારા જેવો નથી. એથી વિશેષ પ્રાપ્ત કર્યો મહાત્માએ. એટલે જે વિતરાગી પરમાત્માઓ છે કે જ્ઞાની પુરુષો છે, જે વૈરાગ્યમાં તરબોળ છે, અનાસક્ત ભાવમાં ઝીલે છે, એ જ ખરેખર અભય છે, નિર્ભય છે. એમને કોઈ ભય નથી. એટલે જંગલમાં રહે, દેહમાં પણ આસક્તિ નથી, એટલે જંગલોમાં ધ્યાન કરે, દેહથી ભિન્ન થઈને બેઠા છે. એવા મહાપુરુષોને આ જગતમાં કોઈ ભય પમાડનાર જ નથી. એટલે કૃપાલય કે છે, સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનક રૂપ એવા આ સંસારને વિશે માત્ર એક વૈરાગ્ય જકાર માત્ર એક વિતરાગ ભાવ જ. રાગ એ તો આગ છે, મનુષ્યને બાળે છે. જ્યાં જ્યાં રાગ ત્યાં અંતરમાં બળતરા થાય છે. આ મારો એટલે એને પછી કંઈક આગુ પાછું થાય કે દુઃખ થાય છે. રાગ એ આગ છે, વૈરાગ્યમાં નિર્ભયતા છે, અને ત્યાગમાં શૌર્ય છે, વિતરાગતામાં શાંતિ છે. એટલે અહીંયા વૈરાગ એટલે સંસારની આસક્તિ જેને મટી ગઈ તેને કોઈ ભય નથી. એવા આ સંસાર સર્વ ભયને રહેવાના સ્થાનક રૂપ એવા સંસારને વિશે માત્ર એકમાત્ર વૈરાગ્ય જ અભય છે. એ નિશ્ચયમાં 3 કાળને વિશે શંકા થવા યોગ્ય નથી. આ જે નિશ્ચય જ્ઞાની પુરુષોએ વિતરાગતા અનુભવીને કર્યો છે અને રાગનું દુઃખ પણ એમને જાણ્યું છે, માટે નિશ્ચય કર્યો છે તે 3 કાળને વિશે સત્ય છે. કૃપાલ કે એમાં શંકાને કોઈ સ્થાન નથી. એમ જ છે. નિર્ભયતા કે આનંદ ભોગવો મેળવવો હોય તો વીતરાગી બનો. વીતરાગ સમો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ. વીતરાગ સમાન દેવ 3 કાળમાં થયો નથી, થશે પણ નહીં. નિષ્પ્રિય મહાત્માઓ એ જ સર્વ સુખ શાંતિને ભોગવે છે. મુનિ એકો પરમ સુખી. વિતરાગી મુનિ એ જ એકમાત્ર સુખી છે. બાકી સંસારી પ્રાણીઓ રાગી, દ્વેષી, કામી, ક્રોધી, મોહી, લોભી બધા જ દુઃખી છે. ઓછા વત્તા પ્રમાણમાં શાતા વેદની પણ દુઃખ જ છે. કેમ કે વિશેષ બાહ્ય ભૌતિક સામગ્રી મળે કે એને ભોગવવા માટે એની ઈચ્છાઓ લાલસાઓ થાય. પૈસો બહુ હોય, પૈસો હવે ક્યાં ફરવા જઈએ, શું ખાઈએ, કે કરીએ, પછી એને 5 ઇન્દ્રિયોની લોલુપતા વધી જાય છે. એશ આરામ, ક્યાં જાઉં, કેમ ભોગવું, અને આનું દુઃખ. એટલે સુખ સંસારમાં છે જ નહીં. દુઃખને દુઃખનો એ સમુદ્ર છે. અને વિશેષ આવી સામગ્રી ઉપલબ્ધ થાય છે તેના અંતરાત્મા તેનો વિશેષ દુઃખી છે. દુનિયા ભલે એને બાયથી સુખી કહે કે બહુ સુખ સામગ્રી છે બધું, પણ એનો અંતરાત્મા જાણે કે કેટલું દુઃખ છે, એને ઉપાધિ કેટલી છે. એટલે સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનક રૂપ એવા સંસારને વિશે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. વૈરાગ્ય મોક્ષ માર્ગનો ઉત્કૃષ્ટ ભૂમિઓ છે. જ્યારે અંતરમાં વિરક્ત ભાવ હોય છે ત્યારે એની વિચારણા સમ્યક હોય છે. તે વખતે કરેલો નિર્ણય પણ સાચો હોય છે. એટલે વૈરાગ્ય ભાવ મોક્ષ માર્ગમાં તો અત્યંત આવશ્યક છે. આત્મજ્ઞાન માટે પણ ત્યાગ વૈરાગ ન ચિત્તમાં ખાલી બાહ્ય દેખાવમાં વર્તનમાં જ નહીં, અંતરમાં ભાવમાં મનમાં ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. અંતરમાં સાચા ભાવથી અનાસક્ત ભાવ નહીં આવે તો એને આત્મજ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. આ સંસારની વિશે માત્ર એક વૈરાગ્ય જ અભય છે.
એ નિશ્ચયમાં ત્રણેય કાળને વિશે શંકા થવા યોગ્ય નથી. ત્રણેય કાળ, ભૂત, વર્તમાન, ભવિષ્ય, ત્રણેય કાળને વિશે આ ભાવમાં કોઈ રીતે શંકાને સ્થાન નથી. સુખી થવું હોય તો આસક્તિને તોડવી જ પડશે. ગમે ત્યારે માઇક સુખની વાંછા છોડ્યા વિના છૂટકો થવો નથી. તો જ્યારથી એ વાક્યનું શ્રવણ કર્યું ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે, તો જ છૂટાશે. આસક્તિ લઈને કોઈ મોક્ષે ગયા નથી. જ્યાં જ્યાં આસક્તિ ત્યાં ત્યાં જન્મ. તૃષ્ણા, આસક્તિ, ઈચ્છા જેટલી વધારે તેટલો પ્રાણી દુઃખી અને એના જન્મ મરણ પણ વધારે. કૃપાલ કે જન્મ મરણ કોના? જે તૃષ્ણા રાખે છે તેના જન્મ મરણ વધારે. એટલે જેટલી જરૂરિયાતો ઘટાડીએ તેટલો જ જીવ સુખી થાય છે. નિરુપાધિમાં જીવન પરમ સુખી છે. મુનિ કેમ સુખી છે? કે અંતરમાંથી એ પદાર્થોની ઈચ્છા જ ગઈ, કંઈ જોઈએ જ નહીં, મહાત્મ્ય જ નીકળી ગયું. પર પદાર્થો દુઃખરૂપ છે એ સત્પુરુષના બોધે સમજાઈ ગયો, માટે એને પર પદાર્થની પડી જ નથી. અંતર આત્મા સુખનું સ્થાન છે. નિર્વિકલ્પ દશા પરમ સુખરૂપ છે અને એના માટે જેટલા બાહ્ય આરંભ પરિગ્રહનો ત્યાગ થાય તેટલું જ સુખ પ્રગટે છે. એટલે એ નિશ્ચયમાં ત્રણેય કાળને વિશે શંકા થવા યોગ્ય નથી. અનુભવથી કહે છે. વળી કહે છે યોગ અસંખ્ય છે જીન કયા, ઘટમાય રિદ્ધિ દાખી રે, નવપદ તેમજ જાણજો, આત્મ રામ છે સાખી રે. શ્રી શ્રીપાલ રાસ, શ્રીપાલ રાજાના રાસમાંથી એક ગાથા અહીંયા કૃપાલદેવી ટાંકી છે કે યોગ તો અસંખ્ય છે જીન કયા. જીનેશ્વર ભગવંતોએ મુક્તિ મેળવવા માટે અસંખ્ય યોગ કયા છે. યોગ એટલે સાધન, જોડાણ કરાવે, જે એવું સાધન કે આપણા આત્માને મોક્ષની સાથે જોડે, અર્થાત મોક્ષ પ્રાપ્તિ કરાવે એવું સાચું સાધન. મોક્ષેણ યોજનાત ઇતિ યોગ, જે આત્માને મોક્ષની સાથે જોડે એ જ યોગ સાચો. એવા યોગ અસંખ્ય છે જીન કયા. કૃપાળુદેવે પણ મોક્ષમાળામાં 32 યોગ કયા છે. જે આવા ગુણો પ્રાપ્ત થાય તો જીવનું મોક્ષ સાથે જોડાણ થાય. એટલે એવી યોગ્યતા મેળવવા માટે આપણને બતાવી આવા 32 પ્રકાર બતાવ્યા. અને શિક્ષાપાઠ 72 32 યોગ, સત્પુરુષો નીચેના 32 યોગનો સંગ્રહ કરી આત્માને ઉજ્જવળ કરવાનું કહે છે, આત્માને નિર્મળ કરવાનું કહે છે, ને શુદ્ધ આત્મા જ પરમાત્મા બની શકે અથવા શુભ ભાવમાંથી શુદ્ધમાં જઈ શકે. સત્પુરુષો નીચેના 32 યોગનો સંગ્રહ કરી આત્માને ઉજ્જવળ કરવાનું કહે છે. પહેલું, શિષ્ય પોતાના જેવો થાય તેને માટે તેને શ્રુતાદિ જ્ઞાન આપવું. પાઠાંતર, મોક્ષ સાધક યોગ માટે શિષ્ય આચાર્ય પાસે આલોચના કરવી. આ પાઠાંતર પણ છે. એટલે મોક્ષ જેને પ્રાપ્ત કરવો હોય તેને શિષ્યે ગુરુ પાસે કરેલા પાપોની આલોચના કરવી, પશ્ચાતાપ કરવો, ભૂલો અજ્ઞાન અવસ્થામાં થઈ ગયો હોય તેની માફી માંગવી, એ પાપોથી છૂટવું પશ્ચાતાપ કરીને, પછી નવું પાપ થવા ન દેવું, તો એનું જોડાણ મોક્ષ સાથે થાય. જે દોષો થઈ ગયા હોય તેનો હવે શું ઉપાય? એનો ઉપાય પશ્ચાતાપ, પ્રતિક્રમણ, પાપથી પાછા હટવું, ફરી પાછા આવા પાપો ન કરવા તેમ કરવું. બીજું, પોતાના આચાર્યપણાનું જે જ્ઞાન હોય તેનો અન્યને બોધ આપવો અને પ્રકાશ કરવો. પાઠાંતર, આચાર્ય આલોચના બીજા પાસે પ્રકાશવી નહીં. શિષ્ય ગુરુને પોતાના દોષો કહે તે આચાર્ય કોઈ દિવસ પણ કોઈની પાસે કહેવા નહીં, અંતરમાં જ ઉતારી દેવા, કોઈને નહીં કહેવા. એટલે કૃપાલદેવે એક ઠેકાણે કહ્યું કે આજે આ કલિકાળમાં કોઈ એવો પુરુષ નથી જેના આગળ આપણા દોષો કહી શકાય, માટે
ચિત્રપટ કે મૂર્તિને જ પ્રત્યક્ષ માની અને એની આગળ દોષો કહી દેવા. નહીં તો પેલો અજ્ઞાની જીરવી શકે નહીં, આપણા દોષો બીજાને કે લાંબુ પહોળું થઈ જાય, આમાં તો ભયંકર સ્થિતિ થઈ પડે. માટે આ વર્તમાન કાળમાં આપણા દોષો કોઈને ભગવાન સિવાય પ્રત્યક્ષ ચિત્રપટને એક મૂર્તિને પ્રત્યક્ષ માની તેને કહી દેવા, બીજા કોઈને નહીં. એનું દ્રષ્ટાંત પ્રભુશ્રી આપ્યું છે. એક આચાર્ય આવી મોટી ભૂલ કરી દીધી, તેથી બધાને મરવું પડ્યું. હા, કહેવાતા આચાર્ય જ કહેવાય, હા, નાની નહીં, એટલે આ પરિણામ આવ્યું. હવે ત્રીજું, આપત્તિ કાલે પણ ધર્મનું દ્રઢપણું ત્યાગવું નહીં. આપત્તિ તો આવશે જ, ગ્રસ્તને સંસારી જીવને નહીં આવે તો કોને આવે? નાની નહીં આવે છે, પૂર્વના કરેલા બાંધેલા કર્મ. પણ આપત્તિ કાલે પણ ધર્મનું દ્રઢપણું ત્યાગવું નહીં. ગમે તેવી મુશ્કેલી આવી પડે તેમાં ભગવંતે જે આત્મધર્મ કહ્યો એને કદી ન ભૂલવું. એ તો પૂર્વે બાંધેલા કર્મોનું ફળ છે, પણ આત્મભાવ, આત્માને એ કર્મો કાંઈ કરી શકે નહીં એવો દ્રઢ વિશ્વાસ રાખી અને ધર્મ એટલે આત્માનો સ્વભાવ, હું સહજાત્મ સ્વરૂપ જ છું, એ ભાવને મૂકવો નહીં. કૃપાલ લખ્યું 84માં પત્રમાં, અત્યાગી દેશ ત્યાગી થઈને પણ તે વસ્તુને વિસારીશ નહીં. કોઈ કારણસર વ્રત ન આવી શકે, ત્યાગ પણ ન આવી શકે, એટલી બધી ઉપાધિઓ કંઈ નહીં કરી શકે, તો પણ એ વસ્તુને ભૂલીશ નહીં. શૈણિક મહારાજા કે કૃષ્ણ મહારાજા ગમે તેવી નરકગામી સ્થિતિ ભવિષ્યની છે, વ્રત લઈ શકતા નથી, છતાં પણ આત્મધર્મને ભૂલતા નથી. ક્ષાયક સમ્યક દ્રષ્ટિ છે. એટલે ગમે તેવી સ્થિતિ કર્મને આધીન આવી પડે તો પણ આત્મધર્મને નહીં ભૂલવો. હું સહજાત્મ સ્વરૂપ જ છું. કૃપાલ દેવે જે કહ્યું કે અનંતા જ્ઞાનીઓ જે આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો તેવો જ હું છું, એ માન્યતા અંતરમાંથી કદી કાઢવી નહીં. આપત્તિ કાળે પણ ધર્મનું દ્રઢપણું ત્યાગવું નહીં. ચોથું, લોક પરલોકના સુખના ફળની વાંચના વિના તપ કરવું. આ બધા યોગ છે, મોક્ષની સાથે જોડે એવા યોગ તો અસંખ્ય છે જીન કયા. તેમાંથી 32 આપણને કૃપાલદેવ બતાવે છે કે એ રીતે તમે વર્તશો તો તમારા આત્માનું જોડાણ મોક્ષ સાથે થશે, અર્થાત તમે મુક્તિને મેળવશો. લોક પરલોકના સુખના ફળની વાંછના વિના તપ કરવું. આ લોકમાં ધર્મ કરીને મને ધન મળે, કુટુંબ મળે, છોકરા મળે કે મને સુખ સુવિધા મળે, એના માટે ધર્મ નથી. ધર્મ તો આત્મશુદ્ધિ માટે છે. આ કશાય ભાવો ઘટાડવા માટે ધર્મ છે, વસ્તુનો સ્વભાવ પ્રગટાવવા માટે ઉપદેશ છે. એમ વિચારી આ લોકની ઈચ્છા કે પરલોકમાં મને દેવલોક મળે એવી કોઈ પણ ઈચ્છા ધર્મ આરાધન કરીને રાખવી નહીં. માત્ર આત્માર્થે જન્મ મરણથી છૂટવા માટે જ કરું છું. અન્ય કોઈ પ્રયોજન હોવું નહીં જોઈએ. નિષ્કામ ભક્તિ જોઈએ. કર્મણ્યેવા અધિકારસ્તુ મા ફલેષુ કદાચન. અર્જુનને શ્રી કૃષ્ણે કહ્યું કે કર્મ કરવાનો તારો અધિકાર છે, ફળનો નહીં. આપણે ફળની આશા રાખવી જ નથી. સારું કામ કરીએ તો એનું સારું ફળ આવવાનું જ છે. આંબો વાવે તો આંબો મળવાનો જ છે, પણ બાવળ વાવે તો પછી કાંટા મળે, આંબો ન મળે, કેરી ન મળે. તેમ સારા કામો જો સારા ભાવથી કરે તો એનું ફળ સારું આવવાનું જ છે. એટલે ફળની આશા આપણે નહીં રાખવી. આપણે તો ઉત્તમ કાર્યો મોક્ષના લક્ષ્ય, આત્માર્થના લક્ષ્ય કરે જ જવા. લોક પરલોકના સુખના ફળની વાંછના વિના તપ કરવું. ઈચ્છા તપની વ્યાખ્યા મોક્ષ શાસ્ત્રમાં ઉમા સ્વાતિ ભગવંતે શું કહી? ઈચ્છા નિરોધઃ તપઃ. ઈચ્છાનો નિરોધ કરવો એ સાચું તપ છે. લક્ષ્ય શું છે? જે પદાર્થો પ્રત્યેની ઈચ્છાઓ છે ઘણી, એ ઘટાડવા માટે તપ છે. તપ નિર્જરા ચ, નિર્જરા માટે છે, પણ અંતરંગ ઈચ્છાઓ ઘટે તો નિર્જરા થાય. આપત્તિ લોક પરલોકના સુખના ફળની વાંછના વિના તપ કરવો. શિક્ષા મળી તે પ્રમાણે યત્નાથી વર્તવું. જે આપણને શિક્ષા જ્ઞાની પુરુષો આપી છે તે બહુ સાવધાની પૂર્વક પાળવી. અતિચાર પણ તેમાં ન લાગે એમ પાળવી. તો આત્મા
ટૂંકા સમયમાં શુદ્ધ થઈ નિર્મળ થાય. શિક્ષા મળી તે પ્રમાણે યત્નાથી વર્તવો અને નવી શિક્ષા વિવેકથી ગ્રહણ કરવી. નવી શિક્ષા જે જ્ઞાની પુરુષો આપણને આપે એ પણ હિત અહિત વિવેક એટલે ત્યાગવાયું ભગવંતે શું કહ્યું, ગ્રહણ કરવાયું શું કહ્યું, એ વિચારપૂર્વક ગ્રહણ કરવું. ત્યાગવા યુગને ત્યાગવું અને ગ્રહણ કરવા યુગને ગ્રહણ કરવું. અને નવી શિક્ષા વિવેકથી ગ્રહણ કરવી તો જીવ મુક્તિને પામી શકે. એટલે હે ત્યાગવા યુગને ત્યાગે, જેને જ્ઞાની પુરુષોએ હિંસા, झूठ, ચોરી, અબ્રહ્મ કે પરિગ્રહ, ત્યાગ વગેરે જે ઉપદેશ કયો ત્યાગવાને એને ત્યાગે અને સત્ય, હિંસા, બ્રહ્મચર્ય કે પરિગ્રહ, ત્યાગ વગેરે જે ગ્રહણ કરવાને કહ્યું તેને ગ્રહણ કરે તો જ એ છૂટી શકે. એમ નવી શિક્ષા વિવેકથી ગ્રહણ કરવી. છઠ્ઠો યોગ મમત્વનો ત્યાગ કરવો. આ જગતમાં મારું કાંઈ છે જ નહીં એવું દ્રઢ કરવું. બોલીએ તો આપણા બધા છે, પણ ખરેખર એ ભાવ અંતરમાં દ્રઢ થવો જોઈએ કે મારું કાંઈ જ નથી. કાલે કોઈ વસ્તુ ખોવાઈ જાય તો પણ તે વખતે આપણી પરીક્ષા થાય કે મમત્વ ભાવ કેટલો ઘટ્યો છે. બ્રહ્મચારીના વખતમાં એક ભાઈની 100 રૂપિયાની નોટ ખોવાઈ ગઈ. આણંદ ગયેલા એટલે ચિત્તે મોને મોરે એટલે બ્રહ્મચારીને ખ્યાલમાં કેમ કે શું છે, કંઈ કારણસર પૂછ્યું તો કે આજે મારી 100 રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે એટલે ચિત્તે મોને અમરે છે. ત્યારે કૃપાલ બ્રહ્મચારીએ કહ્યું કે આટલા માત્રથી જો વૃત્તિ દોડાઈ જાય તો આત્મજ્ઞાન કેવી રીતે થશે? બધું જ છોડી દેવું, મમતા કાઢવાની છે. આપણી નહોતી કોઈ બીજાની પાસે ગઈ એવો મમત્વ ભાવ નહીં રાખવો. બધું જ ત્યાગવું છે, મારું કંઈ છે જ નહીં. એટલે આપણો એક એવો પ્રસંગ બને ત્યારે ખબર પડે કે આપણા અંદર કેટલી આસક્તિ પડી છે. મારી વસ્તુ ખોવાઈ ગઈ, કોઈ લઈ ગયું અને અહીંયા જો બહુ ફાળ પડે તો સમજવું કે હજુ મમત્વ કંઈ ગયું નથી. જવાનું જાય છે, આપણી પાસે સંજોગો એટલું રહે છે. ગયું હોય ગયું, રહ્યું હોય રહ્યું. આપણે અહીંયાથી આવ્યા ત્યારે કંઈ લઈને આવ્યા નહોતા, ખાલી હાથે જ આવેલા, અને જવાના ત્યારે ખાલી હાથે જવાના. આ મમત્વ ભાવ કરીને આત્માને શા માટે દુઃખી કરવો? કૃપાલ કે કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. આત્માને ક્લેશિત કરી ત્યાં બંધન થઈ જશે. મમત્વનો ત્યાગ કરવો આ યોગ છે. કેમ કે અહમ ભાવ ને મમત્વ ભાવ નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષો આ 6 પદની દેશના પ્રકાશ છે. હું તો આત્મા છું, હું નિત્ય છું, આ પર પદાર્થ મારા કોઈ કાળે હોઈ શકે જ નહીં. એકદમ એ ભાવ નહીં જાય, પણ વારંવાર વિચાર કરવાથી એમાં મોળાશ જરૂર આવે, મંદતા આવે. છઠ્ઠું મમત્વનો ત્યાગ કરવો. 7મો યોગ ગુપ્ત તપ કરવું. ગુપ્ત તપ કોઈને બતાવવા માટે તપ નથી. આપણી ઈચ્છાઓ અંદરથી ઘટાડવી છે એ કોઈ બીજાના માટે છે. અંતરાત્મ શુદ્ધિ એ અંતરંગ પુરુષાર્થ છે અને એ જ ખરો છે. બાહ્ય તપ પણ અંતરથી વાસનાઓ ઈચ્છાઓ ત્યાગવા માટે છે. એટલે ગુપ્ત તપ કરવું. ઈચ્છાઓને ઘટાડવી. ક્રોધ, માન, માયાલોભ એ પણ મોટો રોગ છે, દુઃખ છે. એને પણ ઘટાડો, એ પણ તપ છે. ક્રોધને ઘટાડીએ કે આજે 1 કલાક સુધી ક્રોધ નહીં કરવું. બ્રહ્મચારી કહ્યું છે આવો જો અભ્યાસ કરે તો એ અંતરંગ તપ છે. ગુપ્ત તપ કરવું. 8મું નિર્લોભતા રાખવી. નિર્લોભતા એટલે સંતોષ ભાવ રાખવો. જે મળે તેમાં સંતોષ રાખવો. ઘણું બધું આપણને મેળવવું હોય, મળતું નથી, ઈચ્છાથી નથી મળતું. પ્રારબ્ધને આધીન જે મળવું હોય તે મળે છે. નિમિત્ત રાખવું માત્ર જરૂર હોય તો. બાકી વિશેષ મેળવવાની કામના પણ રાખવી નહીં. પ્રારબ્ધનો હશે તે મળી રહેશે, જે મળ્યું તે બહુ છે એમ માની લે તો એને કોઈ દિવસ દુઃખ ના આવે.
પહેલાંથી ઈચ્છાઓ ઘણી બધી કરી લીધી હોય કે આટલું તો મારે જોઈએ જ, હવે ન થાય ત્યાં સુધી એનું મન વિક્ષેપિત રહે. પણ મને આટલા તો આ વર્ષમાં કમાણી થવી જ જોઈએ, હવે એનાથી થોડીક 2 લાખ થવા જોઈએ, જો 1,99,000 થઈ ગયા તો એને સુખ નહીં થાય, કેમ કે મેં તો આટલી બધી ધારેલી, ના તો જો ઓછું થયું. પણ એવી કંઈ પણ કામના કર્યા વિના જે મળે તે બહુ છે, પ્રારબ્ધ પ્રમાણે મળે છે એવી ભાવના રાખીને કે છે નિર્લોભતા રાખે તો આ વિકલ્પ સંકલ્પ કે એ સંબંધી આર્ત ધ્યાન મટે અને આત્મામાં ગુણ પ્રગટે અથવા નવા કર્મ નહીં બંધાય. અને જૂના આવી જાગૃતિ હોય, જૂના કર્મ નિર્જરે તો કાળે કરીને એનો મોક્ષ સાથે આત્માનું જોડાણ થઈ જાય. 8મું નિર્લોભતા રાખવી. 9મું પરિસહ ઉપસર્ગને જીતવા. પરિસહ ઉપસર્ગ તો આવે જ, મુનિને જ આવે એવું નથી. મુનિને તો કે છે 22 પરિષદ છે, પણ ગ્રસ્તને કેડે તો અગણિત છે. ડગલે ને પગલે આવા પ્રસંગો બને. એમાં જો આત્માને વિક્ષેપિત હંમેશા કર્યા જ કરીએ તો આપણી શું દશા થાય? કેવી રીતે આ કર્મોથી છૂટીએ? નવા બાંધ્યા જ કરીએ તો. એટલે જે આવે તે સહન કરવું, એમ જ્ઞાની પુરુષોનો આપણને બોધ છે. પરિસહ ઉપસર્ગને જીતવા. 10મું સરળ ચિત્ત રાખવું. આ બધા કોના માટે છે? જેને જન્મ મરણથી છૂટવું છે, નવા કર્મ બાંધવા નથી, એની માટે આ વાત છે કે મારે આ સંસારમાં હવે રહેવું નથી. એને આટલી યોગ્યતાઓ બધી લાવવી પડશે. સરળ ચિત્ત રાખવું. માયા કપટ રાખવો નહીં. અંદરમાં કંઈ બોલે, કંઈ વર્તનમાં વળી ત્રીજું, આવો માયા ભાવ નહીં જોઈએ. ચિત્તમાં સરળતા જોઈએ. સરળતા એ ધર્મના બીજ સ્વરૂપ છે. ભગવાન 23 તીર્થંકરોના શિષ્યો સરળ હતા, રુજુ. એક ભગવાન મહાવીર સિવાય તો બધા રુજુ હતા, બધા સરળ જીવો હતા. રુજુ ને જળ હતા ભગવાન મહાવીરના, ભગવાન ઋષભદેવના. અને અંતિમ તીર્થંકરના વાંકા અને જળ. જ્યારે ભગવાન અજીતનાથથી પાર્શ્વનાથ ભગવાનના શિષ્યો કેવા હતા? રુજુ અને પ્રાજ્ઞ, હોશિયાર, ટૂંકામાં સમજી જાય પણ મનમાં સરળ, માયા કપટ નહીં. હવે વિશેષ માયા કપટ વધતું જાય છે. એટલે કૃપાલ 200 વર્ષ પહેલાં સહજાનંદ સ્વામીના વખતમાં, એટલે સ્વામિનારાયણ ધર્મ જેને સ્થાપ્યો તે વખતમાં જેટલી જીવોમાં સરળતા હતી તેટલી આજે નથી. 100 વર્ષ પહેલાં કૃપાલદેવ કે છે. તો આજે તો એમાં બળી સ્વાર્થીપણું, માયા કપટપણું આવી ગયું છે, કેમ કે ઉતરતો કાળ છે. સરળ ચિત્ત રાખવું. ચિત્તમાં સરળતા રાખવી, એ જીવ સુખી થાય, આ ભવ પરભવ બંને. વિશાલ બુદ્ધિ, મધ્યસ્થતા અને સરળતા. સરળતા અને જીતેન્દ્રિયપણું, આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. તત્વ, આત્મ તત્વ મેળવવા માટે વિશાલ બુદ્ધિ હોય તો તત્વને સારી રીતે ભગવાન ઉપદેશનો મર્મ સમજી શકે. મધ્યસ્થતા જોઈએ. સાચું જાણવું, મારું સાચું નહીં, સાચું તે મારું, એવી મધ્યસ્થતા જોઈએ. સરળતા, માયા કપટ નહીં જોઈએ, નહીં તો બોધ પરિણમે નહીં. સરળતા અને જીતેન્દ્રિયતા, ઇન્દ્રિયોનો જય જોઈએ. 5 વિષયો પર કાબુ જોઈએ, નહીં તો વૃત્તિ ભટકતી જ રહે, એ ધર્મ પામી શકે નહીં. આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. 7 તત્વો કયા પડે, એમાં મુખ્ય આત્મ તત્વ છે. એના માટે બધા તત્વો જાણવા જરૂરી છે. મુખ્ય તો જીવ તત્વ, અજીવ તત્વ 2, એમાંથી પછી 9 તત્વો ભાતે. આ બધા પણ મુખ્ય એ બધામાં આત્મા છે, એ પોતે જ છે. એને જાણવો છે માટે સરળ ભાવ જોઈએ. જેમ સાપ વાંકો ચાલે પણ દરમાં પેસવું હોય તો સીધું થવું જ પડે, એમ વક્ર સ્વભાવ અજ્ઞાનીનો હોય, મોહવશ, પણ એને પણ મુક્તિરૂપી દરમાં જવું હોય તો સીધું થવું જ પડે. ત્યાં માયા કપટ ચાલે નહીં. એટલે સરળ ચિત્ત રાખવું તો મોક્ષની સાથે જોડાણ થાય. 11મું આત્મ સંયમ શુદ્ધ પાળવો. સંયમ ભાવ.
વૃત્તિ બહાર જતી રોકવી તે સંયમ છે. એ આત્મસંયમ, આત્મ સ્વભાવમાં રહેવું, પરભાવમાં જવા અને આત્માને રોકવો તે શુદ્ધ રીતે પાળવો. બહારથી સંયમ લઈ લે પણ અંદરમાં ઈચ્છાઓ એની બની રહે તો એ ખરો સંયમ નથી. આત્મસંયમ એટલે ખરા આત્મભાવથી બધા વસ્તુનો ત્યાગ કરવો. લોકોને દેખાડવા માટે નહીં, સાચો ત્યાગ જોઈએ. નહીં તો બાહ્ય ત્યાગ દેખાડે અને અંદરમાં આ ભરેલું હોય તો અસદગુરુએ વિનયનો લાભ લેજો, કાંઈ મહામોહનીય કર્મથી બુડે ભવ જળ માહી. એવું નથી કરવું. આપ ભલે દુનિયા ગમે તે કહે, દુનિયા માટે નથી આ ત્યાગ, આપણી અંતરાત્મ શુદ્ધિ માટે છે. એટલે આત્મસંયમ શુદ્ધ પાળવો. ખરી સાચા અંતઃકરણથી પરપદાર્થો પ્રત્યે ત્યાગ બુદ્ધિ રાખવી. પછી 12મો સમકિત શુદ્ધ રાખવું. આપણા માટે સમકિત એટલે શ્રદ્ધારૂપ સમકિત, વ્યવહાર સમકિત. સાચા દેવગુરુ ધર્મની શ્રદ્ધા શુદ્ધ રીતે રાખવી. એમાં કંઈ પણ અંદર બીજું નહીં રાખવું. સાચા આત્મજ્ઞાન એ જ મારા ગુરુ, સાચા નિર્ગ્રંથ 18 દૂષણ દેવ એ પરમાત્મા એ જ મારા દેવ તત્વ. અને જે અહિંસા મૂળ છે, જેમાં દયા ધર્મ કો મૂળ હૈ, એવો જે દયા મૂળ ધર્મ વિતરાગ પ્રરૂપિત એ જ મારો ધર્મ, એ સિવાય બીજો નહીં. એમ ત્રણેય પ્રત્યે દ્રઢ શ્રદ્ધા તે શુદ્ધ રાખવું. સમકિત શુદ્ધ રાખવું. 13મું ચિત્તની એકાગ્ર સમાધિ રાખવી, ચિત્તની સ્થિરતા રાખવી. તો જ ભગવંતનો કહેલો મર્મ સમજાય. એના માટે 7 વ્યસનનો ત્યાગ અત્યંત આવશ્યક છે. ચિત્ત શુદ્ધિ માટે અથવા સ્થિરતા માટે, ચિત્તની એકાગ્રતા લાવવા, બાહ્ય પદાર્થોમાં ભટકતી વૃત્તિને રોકવા માટે 7 વ્યસનનો ત્યાગ અત્યંત આવશ્યક છે. એટલા માટે પહેલા ત્યાગ કરાવે તો જ આત્મ સમાધિ આવે, આત્મામાં સ્વસ્થતા આવે. આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. પેલી વૈષ્ણવો કે ભાઈ કાળો ખોદીને અંદર બેસે, ધ્યાન લગાડે, એ સમાધિ નહીં. આપણા જે ભાવો હંમેશા બહાર જાય છે, વિષય કે સાયમાં ભટકે છે, એ બધો એનું મહાત્મ્ય મુકાઈ જઈ અને સ્વરૂપમાં સ્થિર રહેવું. એ ભાવો બહાર જાય નહીં, આત્મામાં સુખ ભાસે એવી સમાધિ જોઈએ. ચિત્તની એકાગ્ર સમાધિ રાખવી. 14મો કપટ રહિત આચાર પાળવો, શુદ્ધ આચાર પાળવો. તેમાં કપટ નહીં, કપટ રહિત થઈ આત્મઅર્પણા આનંદ ઘનપદ રે. કપટ બધો મૂકી દઈ, કપટ ભાવ, અને સત્પુરુષની સેવા કરે, એમની આજ્ઞા ઉપાસે, આચાર પાળે બધા, તો જ એ મોક્ષને પામે, મુક્તિ સાથેનું જોડાણ થાય. કપટ રહિત આચાર પાળવો. 15મો વિનય કરવા યોગ્ય પુરુષોનો યથા યોગ્ય વિનય કરવો. વિનય કરવા યોગ્ય જે મહાપુરુષો છે એ બધાનો યથાયોગ્ય, જેનો જેટલા પ્રમાણે બધાનો યથાયોગ્ય વિનય કરવો. પોતે લઘુ થઈને રહેવું, બધાનો વિનય કરવો. પ્રભુ શ્રી કે લઘુતા મેરે મનમાની એ તો ગુરુગમ જ્ઞાન નિશાની. લઘુતા મેરે મનમાની એ તો ગુરુગમ. ગુરુગમ કોને મળે? શિષ્ય થઈને ગુરુ પાસે રહે તો જ એની પાસે એને જ્ઞાન ગુરુ આપે, આજ્ઞાંકિત હોય તે. એટલે વિનય કરવા એક પુરુષોનો યથાયોગ વિનય કરવો. સંતોષથી કરીને તૃષ્ણાની મર્યાદા ટૂંકી કરી નાખવી. 16મો યોગ સંતોષ ભાવ લાવી અને જે તૃષ્ણા અનાદિથી જીવને મૂંઝવે છે એને ટૂંકી કરી દેવી. એટલે કે જે મળે તે ખૂબ માનવું. સંતોષી નર સદા સુખી, તૃષ્ણા વાળો નર નિત્ય ભિખારી. હંમેશા મેળવવાની જેને કામના છે એને કૃપાલ કે હંમેશા ભિખારી જેવો છે. ભિખારીની વૃત્તિ શું? મેળવવાની. કોઈ મને આપે તેમ લાખોપતિ કરોડપતિ અને મેળવવાની જો તૃષ્ણા છે તો એ જ્ઞાનીઓની દ્રષ્ટિમાં એ ભિખારી છે. સંતોષથી કરીને તૃષ્ણાની મર્યાદા ટૂંકી કરી નાખવી. 17મું વાક્ય
વૈરાગ્ય ભાવમાં નિમગ્ન રહેવું, હંમેશા વિરક્ત ભાવ. વૈરાગ્ય ભાવ એ જ અભય છે. વૈરાગ્ય ભાવમાં નિમગ્ન રહેવું, લીન રહેવું, એટલે ક્યાંય આસક્તિ ન થાય એની જ જાગૃતિ રાખવી. અને એના માટે સત્સંગ, સ્વાધ્યાય, ભક્તિ શા માટે છે, સ્મરણ વગેરે, કે એને પર પદાર્થોમાં રાગ નહીં થઈ જાય ક્યાંય. એટલા માટે આ જાગૃતિની જરૂર છે. એટલે વૈરાગ્ય ભાવના પુસ્તકો, 12 ભાવનાઓ કે મોક્ષમાળા, કોઈ પણ આવા વૈરાગ્યપૂર્ણ ગ્રંથો હોય ત્યાગ વૈરાગના, એ ખૂબ વાંચવા. આત્માનું શાસન વગેરે એ બધામાં ઉપયોગ જો આપણો રહે તો 5 એના વિષયોથી વિરક્તિ બની રહે હંમેશા. વૈરાગ્ય ભાવનામાં નિમગ્ન રહેવું તો મોક્ષની સાથે આત્મજ્ઞાન એને પ્રાપ્ત થાય, પછી મોક્ષનું સાથે જોડાણ થાય. પછી 18મું માયા રહિત વર્તવું, માયા નહીં કરવી, કોઈને છેતરવો નહીં. પછી 19મું શુદ્ધ કરણીમાં સાવધાન રહેવું, શુદ્ધ ધર્મ કરણીમાં સાવધાન રહેવું. ઉપયોગ હંમેશા કોઈ પણ કાર્યમાં શુદ્ધ રહેવું. વેપારમાં હોય તો ન્યાય નીતિવાન રહેવું, અનીતિથી કંઈ પણ મેળવવું નહીં. એટલે શુદ્ધ કરણી, કરણી એટલે કાર્ય, કોઈ પણ કાર્ય જ્ઞાની પુરુષની આજ્ઞાએ શુદ્ધ રીતે પાળવું, સાવધાન રહેવું. શુદ્ધ કરણીમાં સાવધાન રહેવું. 20મું સંવરને આદરવો અને પાપને રોકવા. જો મોક્ષની સાથે જોડાણ કરવું હોય, જોડાણ, તો સંવર અને નિર્જરા એ મુક્તિનો માર્ગ છે, એ જ ધર્મ છે. એટલે નવા કર્મ આવવા દેવાની, સંવર કરવા, અને જે અજ્ઞાન અવસ્થાએ પૂર્વે બંધાઈ ગયા તેની નિર્જરા કરવી, જ્ઞાન ધ્યાનથી એ કર્મો ખપાવવા, અને નવા ન બાંધવા, એ જ મુક્તિનો ઉપાય છે. નવા બાંધ્યા જ કરે તો ક્યારે પાર આવે. એમ એક કર્મરૂપી કોઠી છે માનો ઘઉંની કોઠી, આમાં નીચેથી આપણે કાઢ્યા કરતા હોય, પણ ઉપર પાછું એથી બમણું નાખવા માટે તૈયાર હોય તો કોઠી કોઈ દિવસ ખાલી નહીં થાય. નવા બાંધ્યા કરો અને જૂના ભોગવીએ, કોઈ દિવસ પાર નહીં આવે. સંવરને આદરવો અને પાપને રોકવા, પાપના બધા કારણો બંધ કરી દેવા. સંવરને આદરવો એટલે નવા કર્મો આવતા રોકવા, તેનું નામ સંવર. એક હોજમાં પાણી આવવાના દ્વાર હોય એને બંધ કરી દે, નવું પાણી આવે નહીં. અને હોજમાં પહેલાનું હોય તેને બહાર ઉલેચું તો એ હોજ ખાલી થઈ જાય. તેમ કર્મરૂપી આજે આત્માના અંદર મલિન ભાવો છે, એ બધા નવા ભાવો આવા થવા દેવા નહીં જોઈએ, રાગદ્વેષના કે કશાય ભાવો. અને જૂના થઈ ગયાનો પશ્ચાતાપ, જ્ઞાન ધ્યાન વડે એ ભાવોના કર્મોને પણ ખપાવી નાખવા. શુદ્ધ કરણીમાં સાવધાન થવું, સંવરને આદરવો અને પાપને રોકવા. 21મું પોતાના દોષ સંભાવપૂર્વક ટાળવા. પોતાના દોષ નિષ્પક્ષપાત બુદ્ધિએ જોવા અને સંભાવપૂર્વક ટાળવા. એટલે કે દોષનો પક્ષ કરવો નહીં. નિષ્પક્ષપાત બુદ્ધિએ સમતા ભાવે પોતાના દોષો જોઈને ટાળવા. પોતાના દોષ સંભાવપૂર્વક ટાળવા, એમાં વિષમભાવ ન કરવો કે મારામાં વળી દોષ હોય, દોષ તો છે જ, હું તો દોષ અનંતનો, એટલે દોષો જોઈને એને દૂર કરવા. 22મું સર્વ પ્રકારના વિષયથી વિરક્ત રહેવું. મોક્ષની સાથે જોડાણ કરવું હોય તો વિષય કશાય મૂકવા જ પડશે. સર્વ પ્રકારના વિષયથી વિરક્ત રહેવું. 5 ઇન્દ્રિયના વિષયો છે, બધા જ વિષયોથી વિરક્ત રહેવું. સર્વ પ્રકારના વિષયથી વિરક્ત રહેવું એટલે વિષયોમાં આસક્ત થવું નહીં. 5 પ્રકારના વિષયો છે, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. 5 ઇન્દ્રિયોના 5 વિષયો, તેમાં લેપાવું નહીં, એમ કે છે. વિરક્ત રહેવું તો જ મુક્તિ મેળવી શકાય. વિષયાધીન વૃત્તિવાળો જીવ મુક્તિને નહીં પામે.
વિષય કશાય લઈને કોઈ મોક્ષે ગયા નથી. સર્વ પ્રકારના વિષયથી વિરક્ત રહેવું. 23મું મૂળ ગુણે પંચ મહાવ્રત વિશુદ્ધ પાળવા. એટલે પંચ મહાવ્રત એ મૂળ ગુણ છે, તેને અતિચાર ન લાગે તેમ પાળવા. મૂળ ગુણે પંચ મહાવ્રત વિશુદ્ધ પાળવા. અને 24મું ઉત્તર ગુણે પંચ મહાવ્રત વિશુદ્ધ પાળવા. પેલા પંચ મહાવ્રતના 84 લાખ ઉત્તર ભેદ ગણાવ્યા છે, તે પણ બને એટલા શુદ્ધ પાળવા. 84 લાખ ભેદ ગણાવ્યા છે, ઉત્તર ભેદ, પેટા ભેદ, એ પણ કે છે શુદ્ધ રીતે પાળવા. જેટલી શુદ્ધિ તેટલો મોક્ષ નજીક છે. કેમ કે મોક્ષ કયો? નિજ શુદ્ધતા તે પામે તે પંથ. જે રીતે આત્માની શુદ્ધિ થાય એ મોક્ષનો માર્ગ છે. સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ, કે આત્માની શુદ્ધિ કરો. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. આત્માનો ધર્મ શું? રાગ દ્વેષ ઘટાડવા. એ નહીં ઘટે તો ગમે એટલા શાસ્ત્ર ભણે. આવું તો અનંત વાર કર્યું છે. હવે એ ઓછા થવા જોઈએ. સર્વથા નાશ કરવો છે તો ઘટાડવાનો ક્રમ ચાલુ રહેવો જોઈએ. પછી 25મું ઉત્સાહપૂર્વક કાયોત્સર્ગ કરવો. કાયોત્સર્ગ પણ ઉત્સાહપૂર્વક કરવો. અભ્યાસ કરવો કાયોત્સર્ગમાં. કાયા એ મારો સ્વરૂપ નથી એમ વિચારીને સહજાત્મ સ્વરૂપ હું છું એમ કરીને નિર્વિકલ્પ થવાનો કિંચિત પણ વિચાર ન આવે એમ બ્રહ્મચારીજીએ બોધામૃતો કહ્યું છે કે થોડી વાર બી એવો અભ્યાસ કરવો. કાંઈ પણ શૂન્ય માન રહી થઈ શકે તો એ કરવું. અને નહીં તો પછી બીજું ઔષધ વિચાર ધ્યાન, વિચાર રૂપ ધ્યાનમાં પ્રવર્તવું, કે જ્ઞાની પુરુષના વચનોને વિચારવા, એ રૂપ ધ્યાન. ઉત્સાહપૂર્વક કાયોત્સર્ગ કરવો તો મોક્ષની સાથે જોડાણ થાય. 26મું પ્રમાદ રહિત જ્ઞાન ધ્યાનમાં પ્રવર્તન કરવું. પ્રમાદ મૂકી દે જ્ઞાન, સમ્યક જ્ઞાન મેળવવામાં કે આત્મચિંતનમાં ઉપયોગ રોકવો. 27મું હંમેશા આત્મચારિત્રમાં સૂક્ષ્મ ઉપયોગથી વર્તવું. આત્મચારિત્ર આપણું વર્તન સૂક્ષ્મ ઉપયોગથી જોવું. ક્યાં ક્યાં દોષ થઈ રહ્યા છે એ ન થાય એના માટે ઉપયોગ સૂક્ષ્મ રાખવો. હંમેશા આત્મચારિત્રમાં સૂક્ષ્મ ઉપયોગથી વર્તવું. 28મું ધ્યાન જીતેન્દ્રિયતા અર્થે એકાગ્રતાપૂર્વક કરવું. ધ્યાન આત્મચિંતન આપણા માટે, પછી આત્મજ્ઞાન થાય આત્મધ્યાન. જીતેન્દ્રિયતા અર્થે એકાગ્રતાપૂર્વક કરવું. સ્થિર મનથી આત્મચિંતન કરવું કે તત્વ વિચારવું. જીતેન્દ્રિયતા પ્રાપ્ત કરવા માટે તત્વ યથાર્થ સમજાશે તે ઇન્દ્રિયોની આસક્તિ તૂટી જશે. ધ્યાન જીતેન્દ્રિયતા અર્થે એકાગ્રતા પૂર્વક કરવું. 29 મરણાંત દુઃખથી પણ ભય પામવો નહીં. દુઃખ તો આવશે જ, પોતાના બાંધેલા આવે, પણ મરણ સુધીનું દુઃખ આવી પડે તોય જ્ઞાનીઓ કે ભય પામવો નહીં. કેમ કે આત્મા અજર અમર છે. અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ છે. એવો આત્મા ભાવ આપણે દ્રઢ કરવો પડશે તો જ મરણનો ભય નહીં લાગે. મરણાંત દુઃખથી પણ ભય પામવો નહીં. આ અર્થ ધ્યાન કરવું નહીં મરતી વખતે હું મરી જઈશ, નહીં તો પછી મરણ બગડી જાય. સમાધિ મરણ થાય નહીં તો મોક્ષની સાથે જોડાણ કેવી રીતે થાય? 30મું સ્ત્રીયાદિકના સંગને ત્યાગવો. સ્ત્રી આદિનો સંગ ત્યાગવો મોહનું નિમિત્ત છે. કૃપાલ કે સ્ત્રીમાં દોષ નથી, આત્મામાં દોષ છે. આત્મા સ્ત્રી પ્રત્યે રાગ કરે માટે દોષ છે, કે સ્ત્રીઓ પુરુષ પ્રત્યે રાગ કરે માટે દોષ છે. એ રાગ ભાવ એવું સ્ત્રી વેદ પુરુષ વેદના કારણે એને આકર્ષણ રહ્યા કરે, માટે તેવા નિમિત્તોથી દૂર રહેવું. નહીં તો એનું પતન થઈ જાય છે, આગળ વધી ન શકે. મોહ એને એવો બાંધી લે કે પછી બધું ભૂલી જાય, આરાધના બધું ભૂલી જાય. સ્ત્રીયાદિકના સંગને ત્યાગવો. 31મું વાક્ય, તો જ મોક્ષની સાથે જોડાણ થાય. સ્ત્રીયા આદિકના સંગને ત્યાગવો. 31મું વાક્ય, પ્રાયશ્ચિત વિશુદ્ધિ કરવી. જે કંઈ પણ પાપ થઈ ગયા, ભૂલ થઈ ગયો હોય તેનું પ્રાયશ્ચિત લઈને આત્મવિશુદ્ધિ કરવી. થયેલા દોષો ને પશ્ચાતાપ કે પ્રાયશ્ચિત વડે નિર્મૂળ કરવા, ઘટાડવા, મટાડવા. પ્રાયશ્ચિત વિશુદ્ધિ કરવીને 32મો યોગ,
મરણ કાળે આરાધના કરવી, મરણ કાળે આરાધના કરવી. ખાસ કરીને કોઈ નહીં થઈ શક્યું કે થઈ શક્યું હોય તો પણ મરણ વખતે તો અવશ્ય આરાધના કરવી, સમાધિ મરણ કરવા માટે. કેમ કે આ બધાનો સરવાળો છે. તે વખતે એ જો ચૂક્યો તો બધું ગયું. એટલે અંત સમય સાચવવો છે પૂરેપૂરો, અને એવા એ સામગ્રી અને જોઈતી બધી મેળવી. મરણ કાળે આરાધના કરવી, મરણ કાળે તો કે છે અવશ્ય આરાધના કરવી. એ એકેકો યોગ અમૂલ્ય છે, સગળા સંગ્રહ કરનાર પરિણામે અનંત સુખને પામે છે. આમાં તો એક એક યોગ કૃપાલ કે અમૂલ્ય છે. એક પણ યથાર્થ રીતે જ્ઞાની કે તેમ આવી જાય તો બાકીના એને ખેંચી લાવે. આમાંનો એક એક યોગ અમૂલ્ય છે. સઘળા આ યોગ સંગ્રહ કરનાર પરિણામે અનંત સુખને પામે છે. અનંત સુખ ક્યાં છે? મોક્ષમાં, મુક્તિ ભાવ, મુક્ત ભાવમાં મોક્ષ છે. મુક્તિ મુક્ત ભાવ પહેલા અહીંયા થાય અને રાગ દ્વેષનો સર્વથા નાશ તે પ્રગટે. માટે કે છે કે મુક્તિ મેળવી હોય તો આ 32 યોગ ની આરાધના કરો. જીવનમાં કેમ આવે એમ અહીંયા શિવજીની ગાથા કૃપાળદેવે ટાંકી. યોગ અસંખ્ય છે જીન કયા, ઘટમાય રિદ્ધિ દાખી રે. આ ઘટ અંતરમાં જ બધી રિદ્ધિઓ છે. આત્મામાં જ અનંત રિદ્ધિ સમાયેલી. બધી રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ કોનામાં છે? આત્મામાં જ રહેલી છે. અને નવપદ તેમજ જાણજો. અસંખ્યાત યોગમાંના નવપદ છે. નવપદની પૂજા હોય છે. નવપદ કયા કયા? અરિંદ સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવાન, આ 5 પદ તો આ. અને પછી સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ, આ 9 પદ છે. મહાન છે, અદ્ભુત છે. સર્વથી શ્રેષ્ઠ આ મહાપંચ પુરુષો છે, પંચ પરમેષ્ઠીઓ છે. અને આ ઉત્તમમાં ઉત્તમ જગતમાં પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ પ્રગટાવવા માટે સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર અને તપ, આ સર્વશ્રેષ્ઠ મુક્તિનો માર્ગ છે. એટલે નવપદ તેમજ જાણજો. અને આત્મ રામ છે સાખી રે, એટલે સાક્ષી એનો આત્મ રામ છે. આત્મા રામ એ એનો સાક્ષી છે. કેમ કે બધી અહીંયા જ રિદ્ધિઓ રહેલી છે. બધી રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ આત્મામાં જ રહેલી છે. એટલે એ આત્મ પ્રાપ્તિને અર્થે જ પુરુષાર્થ કરો. અને જે યોગો ઉપાયો જ્ઞાનીઓ બતાવ્યા છે તેને જરૂર આચરો શુદ્ધિથી, શુદ્ધ ભાવે, તો આત્મજ્ઞાન જરૂર થશે. અને આત્મજ્ઞાન થયે જ આગળ વધી કેવળ જ્ઞાન થશે. અને કેવળ જ્ઞાન થયે આત્મા મુક્તિને પામશે. એટલે આ બધા યોગો છે તે મોક્ષ સાથે જોડાણ કરાવે એવા જ છે. યોગ અસંખ્ય છે જીન કયા, ઘટમાય રિદ્ધિ દાખી રે. નવપદ તેમજ જાણજો. આત્મ રામ છે સાખી રે. આ પ્રમાણે શ્રીપાલ રાજાનો રાસમાં કહ્યું. આ પ્રમાણે આ પત્ર 662મો પૂરો થયો. એમાં શું કહ્યું કે સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનક રૂપ એવા આ સંસારને વિશે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. એ નિશ્ચયમાં ત્રણેય કાળને વિશે. પત્રાંક 663. પત્રાંક 663 મુંબઈ પોષ 1952. આ પત્ર કોના પર છે? નામ નથી. ઓમ ગૃહાદિ પ્રવૃત્તિના યોગે ઉપયોગ વિશેષ ચલાયમાન રહેવા યોગ્ય છે. ગૃહાદિ પ્રવૃત્તિના યોગે ઉપયોગ વિશેષ ચલાયમાન રહેવા યોગ્ય છે. એમ જાણીને પરમ પુરુષ સર્વસંગ પરિત્યાગનો ઉપદેશ કરતા હવા. એમ જાણીને પરમ પુરુષ સર્વસંગ પરિત્યાગનો ઉપદેશ કરતા હવા. 2 લીટીનો આ પત્ર છે. કૃપાલદેવે આમાં કહ્યું ગૃહ આદિ પ્રવૃત્તિના યોગે. ગૃહ એટલે ઘર કે વેપાર કે વ્યવહાર આદિ કોઈ પણ પ્રકારની સાંસારિક પ્રવૃત્તિના યોગે ઉપયોગ વિશેષ ચલાયમાન રહેવાયું, ચંચલ અસ્થિર થવા યોગ્ય છે.
કેમ કે પ્રવૃત્તિ છે તે આત્માને ચલિત કરે છે, ઉપયોગને અસ્થિર બનાવી દે છે. એમ જાણીને ઉપયોગ સ્થિર કરવા માટે પરમ પુરુષ એટલે જ્ઞાની પુરુષોએ સર્વસંગ પરિત્યાગનો જ ઉપદેશ કર્યો છે. કરતા હવા એટલે એ જ ઉપદેશ કર્યો, કારણ કે સર્વસંગ પરિત્યાગ એટલે સર્વ પ્રકારના સંગનો ત્યાગ કરવો. કૃપાલે કહ્યું સર્વસંગ પરિત્યાગનો લક્ષાર્થ એવો છે કે જે અખંડપણે આત્મધ્યાનને રખાવી શકે તે સર્વસંગ પરિત્યાગ. સર્વ પ્રકારના સંગ ત્યાગ કરવાથી આત્મા સ્વરૂપમાં સ્થિર રહી શકે છે અથવા સ્થિર રહેવાનો અભ્યાસ કરી શકે છે. ગૃહ આદિ પ્રવૃત્તિના યોગે ઉપયોગ વિશેષ ચલાયમાન રહેવાય છે. એના માટે જ જ્ઞાની પુરુષોએ આરંભ પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીઓ આપેલો ઘણો ભાર, ખૂબ ભાર મૂક્યો છે કે સૌ આરંભ પરિગ્રહો નિર્મૂલ કરવા હોય, સાધન પરમ મળે નહીં, બ્રહ્મચર્ય સમકોય. બ્રહ્મચારી પ્રજ્ઞાઓને લખ્યું, સર્વ આ પ્રકારના આરંભ અને પરિગ્રહથી દૂર થવું હોય, નિર્મૂળ કરવા, જળમૂળથી ઉખેડીને ફેંકી દેવા હોય તો બ્રહ્મચર્ય સમાન બીજો કોઈ સાધન નથી. બ્રહ્મચર્યમાં સ્થિરતા થઈ સંસાર માંડે જ નહીં તો એને આરંભ પરિગ્રહ શું કરવો છે? ગૃહાદિ પ્રવૃત્તિના યોગે ઉપયોગ વિશેષ ચલાયમાન રહેવાયું છે. એમ જાણીને પરમ પુરુષ સર્વસંગ પરિત્યાગનો ઉપદેશ કરતા હવા પ્રત્યેક તીર્થંકરો પહેલા ઉપદેશ કરે તે ત્યારે તો સર્વસંગ પરિત્યાગ એટલે મુનિપણાનો જ ઉપદેશ કરે. પ્રત્યેક વખતે ભગવાન તીર્થંકરો જ્યારે ઉપદેશ આપે દેશના, તે વખતે પહેલા મુનિ ધર્મનો જ ઉપદેશ કરે. એટલે જેટલા યોગ્ય હોય તે દીક્ષા લઈ લે, અને જેની યોગ્યતા ન હોય તે પછી તેના માટે ભગવંત ગ્રસ્ત ધર્મનો ઉપદેશ કરે છે. અણગાર ધર્મ અને સાગાર ધર્મ એટલે મુનિ ધર્મ અને ગ્રસ્ત ધર્મ. પછી 12 વ્રત ઉપદેશે તે યથાશક્તિ જીવો 12 વ્રતને ગ્રહણ કરે, અને જે સંપૂર્ણ સર્વસંગ પરિત્યાગ કરી શકે તે જ જ્ઞાનીઓનો તો મુખ્ય ઉપદેશ છે. એક સમય માત્ર પણ આ સંસારમાં રહેવું યોગ્ય છે એમ જ્ઞાની પુરુષો કહેતા નથી. શીઘ્રપણે એનો ત્યાગ જ કર્તવ્ય છે. કેમ કે સમય સમય જીવ કર્મ બાંધે છે, અને ત્યાં રાગ દ્વેષના પ્રબળ નિમિત્તો હોવાથી ત્યાં રહેવાની જ્ઞાની પુરુષની બિલકુલ આજ્ઞા નથી. કેમ કે મનુષ્ય ભાવ દુર્લભ, અને તેમાં આવા વિતરાગ ધર્મનો જોગ દુર્લભ. એ બધું મળી ગયું તો જ્ઞાની કે હવે શીઘ્રપણે તારા આત્માનું કલ્યાણ કર. રે આત્મતારો આત્મતારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. રે આત્મતારો આત્મતારો આત્માને તારો, એનું કલ્યાણ કરો. કેમ કે તારો એક આત્મા જ છે, એ સિવાય આ વિશ્વમાં તારું કાંઈ જ નથી. તારા શુદ્ધ સહજાત્મ સ્વરૂપને શીઘ્ર ઓળખી લે અને એમાં સ્થિર થઈ જા. કેમ કે નિર્વિકલ્પ દશા જ સુખરૂપ છે, બાકી બધું જ દુઃખ છે. શુભ અશુભ બધા વિકલ્પો દુઃખરૂપ છે. એમાં મંદ કશાય છે શુભ ઉદયમાં, અને પેલામાં તીવ્ર કશાય છે. પણ જ્યાં કશાય છે ત્યાં દુઃખ તો છે જ. નિષ્કશાય ભાવ તે શુદ્ધ ભાવ જ છે. ત્યાં આત્માનું સ્વાધીન શાશ્વત સુખ રહેલું છે. હંમેશા સર્વકર્મથી નિવૃત્ત થઈ આત્મા સહજાત્મ સ્વરૂપને પામી લે ત્યાં સર્વકાલને માટે રહી શકે છે. કેમ કે નિજ સ્વભાવ છે, એ કોઈ દિવસ જાય નહીં. એકવાર શુદ્ધ થયો, જેમ પાણી શીતળ છે, એ શીતળતા એનો ધર્મ છે, સ્વભાવ છે, એમાં સર્વદા રહી શકે. પણ એ ગરમ કાયમ નહીં રહી શકે. ભલે ને એને અગ્નિ પર આપણે અગ્નિ જેવું ગરમ કરી લીધું હોય, પણ એને અગ્નિથી દૂર કરીએ કે પાછું સ્વભાવમાં આવી જાય. એમ આત્મા આરંભ પરિગ્રહથી રહિત થઈ સર્વસંગ પરિત્યાગ થઈ જ્યારે સ્વસ્વભાવને સંપૂર્ણ પામી લે છે, ત્યારે પછી સર્વકાલને માટે સુખી થઈ જાય છે. પણ એ
સર્વસંગ પરિત્યાગ એમાં બહુ એને બળ આપનાર છે. નિવૃત્તિ છે સંપૂર્ણ, એ આત્મકલ્યાણમાં બહુ જ લાભ કરતા હોવાથી જ્ઞાની પુરુષોએ સદા તેનો જ ઉપદેશ કર્યો છે. કેમ કે ગૃહાદિ પ્રવૃત્તિના યોગે ઉપયોગ વિશેષ ચલાય માન રહેવા યોગ છે, એમ જાણીને પરમ પુરુષ સર્વસંગ પરિત્યાગનો ઉપદેશ કરતા હવા. એ જ ઉપદેશ કર્યો છે કે બધું જ ત્યાગો, એમાં જ તમારું વિશેષ હિત છે. આ પ્રમાણે આ 1.5 લીટીનો જ પત્ર હતો તે પૂરો થયો. હવે પત્રાંક 664. મુંબઈ પોષવદ બીજ 1952. સૌભાગભાઈ ઉપર આ પત્ર છે. સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ આ સંસારને વિશે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ આ સંસારને વિશે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. સર્વ પ્રકારના ભય, બધા જ ભય, આલોક પરલોક ભય, બધા 7 પ્રકારના ભય, રક્ષા ગુપ્તિ કે મરણ ભય કે વેદના ભય વગેરે, એ બધા જ ભય મુખ્યત્વે જ્યાં રહેલા છે એવો આ સંસાર છે. સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનક રૂપા સંસાર, તેને વિશે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. વિરક્ત ભાવ, અનાસક્ત ભાવ જો હોય તો એને કોઈ ભય નથી. જ્યાં આસક્તિ છે ત્યાં સદૈવ ભય છે. સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનક રૂપ આ સંસારને વિશે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. વૈરાગ્ય એટલે વિતરાગતા. જેટલું અનાસક્ત ભાવ તેટલી જ એની શાંતિ હોય છે. વિતરાગતામાં શાંતિ છે, ત્યાગ ભાવમાં શૌર્ય છે. રાગ તો આગ છે અને વૈરાગ્યમાં નિર્ભયતા છે. જ્યાં અનાસક્ત ભાવ છે ત્યાં કોઈ ભય નથી. મોટા એ વૈરાગ્ય ભાવ ભગવાન તીર્થંકરોને કેટલો બધો હતો જ્યારે ઘરમાં હોય ત્યારે. તે કૃપાલદેવ કહે છે, મોટા મુનિઓને જે વૈરાગ્ય દશા પ્રાપ્ત થવી દુર્લભ, તે વૈરાગ્ય દશા તો ગ્રહવાસને વિશે જેને પ્રાય વર્તતી હતી એવા શ્રી મહાવીર ઋષભાદિ પુરુષો પણ ત્યાગને ગ્રહણ કરી ચાલી નીકળ્યા. એ જ ત્યાગનું ઉત્કૃષ્ટપણું ઉપદેશ્યું છે. મોટા મુનિઓ, મહાત્માઓને, આત્મજ્ઞાની પુરુષોને પણ જે વૈરાગ્ય અથવા મોટું મુનિઓ એટલે દીક્ષા લીધેલા ત્યાગી મહાત્માઓને પણ આવો વૈરાગ્ય પ્રાપ્ત થવો દુર્લભ. 1000 વર્ષના સંયમી આત્મજ્ઞાની મુનિ ને જે વૈરાગ્ય હોય તેના કરતાં વિશેષ વૈરાગ્ય તો ભગવાન તીર્થંકરો જ્યારે ઘરમાં હોય ત્યારે હોય છે. ઘરમાં હોય ત્યારે, ગ્રસ્ત અવસ્થા હોય ત્યારે પણ એ તીર્થંકરોને એટલો બધો તીવ્ર વૈરાગ્ય હોય છે. સર્વ પ્રકારના અને મોટા મુનિઓને જે વૈરાગ્ય દશા પ્રાપ્ત થવી દુર્લભ, તે વૈરાગ્ય દશા તો ગ્રહવાસને વિશે જેને પ્રાય વર્તતી હતી, મોટે ભાગે વર્તતી હતી, એવા શ્રી મહાવીર ભગવાન કે ऋषभदेव भगवान के अजीतनाथ भगवान के संभवनाथ आदि 24 तीर्थंकरो एवा श्री महावीर ऋषभादि पुरुषो पण ત્યાગને ગ્રહણ કરી ચાલી નીકળ્યા. આવી વિરક્ત દશા જેને ઘરમાં પણ હતી છતાં ઘરમાં રહ્યા નહીં કે ભાઈ આપણે તો ઘર અને વન બધું જન વન બધું સરખું એમ માનીને, અને આજ ભવે આપણે તો મુક્તિ નિશ્ચિત છે એમ માનીને પણ ઘરમાં રહ્યા નહીં. ત્યાગને જ કાર્યકારી કલ્યાણકારી જાણ્યો છે અને ત્યાગ્યું પણ છે. એવા શ્રી મહાવીર ઋષભાદિ પુરુષો પણ ત્યાગને ગ્રહણ કરી ચાલી નીકળ્યા. ઘર છોડી, રાજ્ય છોડી ને ચાલી નીકળ્યા. એ જ ત્યાગનું ઉત્કૃષ્ટપણું ઉપદેશ્યું છે. ત્યાગ જીવને કર્તવ્ય છે.
ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. ત્યાગ વૈરાગ્ય ભાવ ચિત્તમાં એટલે મનમાં, ભાવમાં, આત્મામાં જો અંતરમાં ત્યાગ વૈરાગ્ય નહીં હશે તો એને આત્મજ્ઞાન નહીં થાય. એટલે અંતરથી ત્યાગ જોઈએ સાચો. તેના માટે બાહ્ય ત્યાગ એને ઉપકારી છે, પણ અંદરથી છૂટવું જોઈએ. બહારથી અનંતવાર એને છોડ્યું છે, દીક્ષા લીધી, પણ અંદરથી એ વિષય કશાયની વાસના જતી નથી. માટે બધું ફોક જાય છે. એટલે પુણ્ય બાંધે ત્યાગ દીક્ષા ગ્રહણ કરે એની ફોક નથી. કંઈ ને કંઈ એને એનું ફળ મળે છે દેવલોક આદિ, પણ અંદરથી એ દીક્ષા લઈને રાગ દ્વેષનો કે ક્ષાય ભાવોનો સંપૂર્ણ નાશ ન કરે તો મુક્તિ ન મેળવે. માટે આવી દીક્ષા તો આપણે અનંતવાર લીધી, અનંતવાર જીન દીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું, પણ જે કરવું જોઈએ તે રહી ગયું. સ્વરૂપ શુદ્ધિ, કેવળ જ્ઞાન પ્રગટાવવું, અંદરની વાસનાઓ એ રાગ દ્વેષ કામ ક્રોધાદિ ભાવોને કાઢવા જડમૂળથી, એ જીવે હજુ કર્યું નથી, અને એ કર્યા વગર મુક્તિ નથી. હવે કે છે એવા માટે એ ત્યાગને ગ્રહણ કરી ચાલી નીકળ્યા. એ જ ત્યાગનું ઉત્કૃષ્ટપણું ઉપદેશ્યું છે. ત્યાગનું ઉત્કૃષ્ટપણું ઉપદેશ્યું છે. ત્યાગ બહુ જરૂરી છે જીવનમાં. ગ્રસ્ત આદિ વ્યવહાર વર્તે ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય, કે આત્મજ્ઞાન હોય તેને ગ્રસ્ત આદિ વ્યવહાર ન હોય એવો નિયમ નથી. કે ભાઈ ગ્રસ્ત વ્યવહાર વર્તે ત્યાં સુધી આત્મજ્ઞાન થઈ શકે જ નહીં એવો નિયમ નથી. ગ્રસ્તી પણ આત્મજ્ઞાની હોઈ શકે, અને આત્મજ્ઞાન હોય તેને ગ્રસ્તાદી વ્યવહાર ન હોય એવો પણ નિયમ નથી. કે ભાઈ હવે આત્મજ્ઞાન થઈ ગયું એટલે ઘર છોડીને બહાર નીકળી જ જાય, ત્યાગ લઈ જ લે એવો પણ નિયમ નથી. અને ઘરમાં બેઠા હોય એને આત્મજ્ઞાન થાય જ નહીં એવો પણ નિયમ નથી. કેમ કે ગ્રસ્ત લિંગી સિદ્ધ પણ થયા છે. ભરત મહારાજા કે કુર્મા પુત્ર કેવલી થયા, ઘરમાં જ થયા, દીક્ષા પણ લીધી નથી. એટલે ઘરમાં આત્મજ્ઞાન તો શું કેવળ જ્ઞાન પણ પામી શકે છે, અને સર્વસંગ પરિત્યાગ કરીને પણ કોરો રહી શકે છે, એમ પણ બની શકે. દીક્ષા લઈને આત્મજ્ઞાન પણ ન હોય, લક્ષ્ય ન હોય તો બાહ્ય ત્યાગ ભલે હોય પણ અંતર આત્મશુદ્ધિ નથી થઈ, માટે આત્મ અનુભવ પણ થાય નહીં. એટલે એવો સિદ્ધાંત નથી. કૃપાલદેવ કહે છે કે ગ્રહસ્થાદિ વ્યવહાર વર્તે ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય એવો કોઈ નિયમ નથી. કે ઘરમાં હોય ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય, કે આત્મજ્ઞાન હોય તેને ગ્રહસ્થાદિ વ્યવહાર ન હોય એવો નિયમ નથી. કે ઘરમાં કે આત્મજ્ઞાન પ્રાપ્તિ થઈ એટલે એને હવે ઘર છોડી દેવું જોઈએ એવો પણ કોઈ નિયમ નથી. એ તો કર્મને આધીન છે. કર્મના ઉદય હોય તો ઘરમાં રહેવું પણ પડે. ભગવાન તીર્થંકરોને ઋષભદેવ ભગવાનને કેટલું રહેવું પડ્યું? 83 લાખ પૂરબ, 84 લાખ પૂર્વનું ભગવાનનું આયુષ્ય, 83 લાખ પૂર્વ તો ઘરમાં જ રહ્યા. કેમ કે એવો એમને કર્મનો ઉદય હતો. એમને ઘર ગમતું નહોતું, છતાં પણ આવો વિષમ ઉદય પણ એમને ભોગવવો પડ્યો છે સમતા ભાવે. ગ્રસ્તાદિ વ્યવહાર વર્તે ત્યાં સુધી આત્મના ન થાય, કે આત્મજ્ઞાન હોય તેને ગ્રસ્તાદિ વ્યવહાર ન હોય એવો નિયમ નથી. તેમ છતાં પણ જ્ઞાનીને પણ ત્યાગ વ્યવહારની ભલામણ પરમ પુરુષે ઉપદેશી છે. કેમ કે ત્યાગ વૈરાગ્યને સ્પષ્ટ વ્યક્ત કરે છે, સ્પષ્ટ વ્યક્ત કરે. એવું હોવા છતાં પણ જ્ઞાનીને પણ એમ કહ્યું કે સંસારનો ત્યાગ જ કરવો. ત્યાગ વ્યવહારની જ ભલામણ પરમ પુરુષોએ તીર્થંકરોએ ઉપદેશી છે. કેમ કે ત્યાગ ઐશ્વર્યને સ્પષ્ટ વ્યક્ત કરે છે. આત્મ ઐશ્વર્યને સ્પષ્ટ વ્યક્ત કરનાર ત્યાગ જ છે. અંતરમાં આત્મશુદ્ધિ હોય તો એને બાહ્યમાં કેમ ના આવે?
આવે જ યથાશક્તિ તો એ ગ્રહણ કરે અને લોકોને પણ ત્યારથી ઓળખાણ થાય. પ્રભુ શ્રીજીને બાહ્ય ત્યાગ હતો, તેથી જ ઓળખી શક્યા અને પ્રભુ શ્રી પ્રત્યે શ્રદ્ધા રાખી તો કૃપાલદેવની એમણે વાત કરી, માન્ય થઈ. એમ કેમ કે બાહ્ય ત્યાગ ઐશ્વર્યને સ્પષ્ટ વ્યક્ત કરે છે. આત્મ ઐશ્વર્ય જે પ્રગટ્યું હોય એને બાહ્ય ત્યાગ હોય તો લોકોને પણ ધ્યાનમાં આવી શકે, એટલે લોકોનું પણ કલ્યાણ થઈ શકે. નહીં તો અજ્ઞાની જીવો ત્યાગી પુરુષોને અંતર ત્યાગીને ઓળખી ન શકે. એટલે બાહ્ય ત્યાગ પણ ઉપકારી છે. ત્યાગ કેમ કે ત્યાગ ઐશ્વર્યને સ્પષ્ટ વ્યક્ત કરે છે, તેથી અને લોકને ઉપકારભૂત છે. તેથી ત્યાગ અકર્તવ્ય લક્ષ્ય કર્તવ્ય છે, એમાં સંદેહ નથી. એક તો કે પોતાનો અંતરાત્મા ઐશ્વર્ય જે પ્રગટ્યું એ બાહ્ય ત્યાગ હોય તો લોકોને પણ ધ્યાનમાં આવે અને એથી લોકોનો ઉપકાર થાય. તેથી ત્યાગ અકર્તવ્ય લક્ષ્ય કર્તવ્ય છે. અકર્તવ્ય લક્ષ્ય એટલે કર્તાપણાના ભાવ રહિત, એટલે કે અભિમાન રહિતપણે ત્યાગ કર્તવ્ય છે. મેં ત્યાગ્યું, મેં એમ કર્યું એ બધું મૂકી દઈ અને ત્યાગ અકર્તવ્ય લક્ષ્ય પણ કર્તવ્ય છે. એટલે કર્તાપણાનો ભાવ મૂકી દઈ માત્ર આત્માર્થે અભિમાન રહિતપણે જ કર્તવ્ય છે, એમાં સંદેહ નથી. કૃપાલજી એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે ત્યાગ તો જીવનમાં હોવો જ જોઈએ. બાહ્ય ત્યાગ ન હોય તો પણ પરપદાર્થ પ્રત્યેની આસક્તિ તૂટવી જોઈએ, ઘટવી જોઈએ, મટવી જોઈએ. તેના માટે જ જ્ઞાની પુરુષોએ ઉપદેશ આપ્યો છે. અંતરથી છૂટે નહીં તો બહારથી છૂટેલું શું કામનું? દુઃખ ગર્ભિત વૈરાગ્ય હોય કે મોહ ગર્ભિત, એ વૈરાગ્ય એનો કાર્યકારી નથી. જ્ઞાન ગર્ભિત હોય વૈરાગ્ય તો જ એ કાર્યકારી છે. એટલે અંદરથી એ પદાર્થો પ્રત્યે સમજી ને એનો મોહ મૂકી દે ખરા ભાવથી, તો જ એ ઠેઠ સુધી પહોંચી શકે છે. આગળ કે છે સ્વસ્વરૂપને વિશે સ્થિતિ તેને પરમાર્થ સંયમ કયો છે. કૃપાલ કે છે સ્વસ્વરૂપને વિશે સ્થિતિ, સ્વસ્વરૂપ, સ્વ એટલે પોતાનું, સ્વરૂપ એટલે આત્મ સ્વરૂપ, તેમાં સ્થિતિ કરવી, તેમાં સ્થિર થવું, એટલે પર વિકલ્પો મૂકવા અને સ્વરૂપમાં સમાઈ જવું. સ્વસ્વરૂપને વિશે સ્થિતિ તેને પરમાર્થ સંયમ કયો છે. ભાવ સંયમ, દ્રવ્ય સંયમ ને ભાવ સંયમ. દ્રવ્ય સંયમ પંચ મહાવ્રતાદિ ધારણ કરે તે પણ આ પરમાર્થ સંયમને માટે જ છે, અંતર્ભાવ શુદ્ધિને માટે છે. સ્વસ્વરૂપને વિશે સ્થિતિ તેને પરમાર્થ સંયમ કહ્યો છે. તે સંયમને કારણભૂત એવા અન્ય નિમિત્તોના ગ્રહણને વ્યવહાર સંયમ કહ્યો છે. તે સંયમને કારણભૂત એટલે પરમાર્થ સંયમને કારણભૂત એવા અન્ય નિમિત્તોના ગ્રહણને વ્યવહાર સંયમ કહ્યો છે. એટલે પંચ મહાવ્રત વગેરે જે બાહ્ય ત્યાગ ગ્રહણ કરે તેને પણ અંતરંગ ત્યાગ એટલે પરમાર્થ સંયમને તે કારણભૂત છે. દીક્ષા લે કે વ્રત લે શા માટે? ભાવ શુદ્ધિ માટે. એના એ પ્રબળ નિમિત્ત છે. માટે જ્ઞાનીઓએ એ દ્રવ્ય સંયમ પણ ઉપદેશ્યો છે. આત્મસિદ્ધિમાં પણ કહ્યું કૃપાલદેવે, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત. જે વ્યવહાર પરમાર્થને પ્રેરે તે જ વ્યવહાર સંમત છે, જ્ઞાનીઓ સાચો છે. એટલે દ્રવ્ય સંયમનું ફળ પરમાર્થ સંયમ આવવું જોઈએ, ભાવ સંયમ આવવું જોઈએ. સ્વસ્વરૂપને વિશે સ્થિતિ તેને પરમાર્થ સંયમ કહ્યો છે. તે સંયમને કારણભૂત એવા અન્ય નિમિત્તોના ગ્રહણને વ્યવહાર સંયમ કહ્યો છે. કોઈ જ્ઞાની પુરુષોએ તે સંયમનો પણ નિષેધ કર્યો નથી. બાહ્ય સંયમ ત્યાગ
દીક્ષા લેવી કે વ્રતો લેવા, એ કોઈ પણ જ્ઞાની પુરુષોએ એ બાહ્ય સંયમને નિષેધ્યો નથી. કોઈ જ્ઞાની પુરુષોએ તે સંયમનો પણ નિષેધ કર્યો નથી. પરમાર્થની ઉપેક્ષા એટલે લક્ષ્ય વગર એ જે વ્યવહાર સંયમમાં જ પરમાર્થ સંયમની માન્યતા રાખે તેના વ્યવહાર સંયમનો તેનો અભિનિવેશ ટાળવા નિષેધ કર્યો છે. ક્યારે નિષેધ કર્યો? શા માટે જ્ઞાનીઓએ વ્યવહાર સંયમનો નિષેધ કર્યો? તે કારણ કે છે કે પરમાર્થની ઉપેક્ષા એટલે લક્ષ્ય વગર, ભાવ શુદ્ધિ ભાવ સંયમના લક્ષ્ય વગર પરમાર્થની ઉપેક્ષા એટલે લક્ષ્ય વગર એ જે વ્યવહાર સંયમમાં જ એટલે બાહ્ય ત્યાગ કરી કે સર્વસંગ પરિત્યાગ દીક્ષા લઈને જ પરમાર્થ સંયમની માન્યતા રાખે કે હવે તો મને સમ્યક ચારિત્ર પણ આવી ગયું, બાહ્ય ત્યાગ આવી ગયો, એમ બાહ્ય સંયમને પરમાર્થ સંયમ માની બેસે કે હવે કંઈ કરવાનું છે જ નહીં. વ્યવહાર સંયમમાં જ પરમાર્થ સંયમની માન્યતા રાખે, માત્ર વેશાદીમાં જ તેના વ્યવહાર સંયમનો તેનો અભિનિવેશ એટલે આવો મિથ્યા આગ્રહ ટાળવા જ્ઞાની પુરુષોએ આવા બાહ્ય કહેવાતા સંયમનો નિષેધ કર્યો છે. પણ વ્યવહાર સંયમમાં કંઈ પણ પરમાર્થની નિમિત્તતા નથી એમ જ્ઞાની પુરુષોએ કહ્યું નથી. કે વ્યવહાર સંયમ શું લેવો? અનંતવાર લીધો, અનંતવાર જીન દીક્ષા, એથી શું થવાનું છે? એમ કોઈ દિવસે જ્ઞાનીઓ એનો નિષેધ કર્યો નથી. પણ વ્યવહાર સંયમમાં કંઈ પણ પરમાર્થની નિમિત્તતા નથી. એટલે પરમાર્થ સંયમમાં વ્યવહાર સંયમ કંઈ પણ કારણભૂત નથી એમ જ્ઞાની પુરુષોએ કહ્યું નથી. છે જ બાહ્ય ત્યાગ યથાશક્તિ જોઈએ જ, પણ કરવાનું શું છે તે કહે છે. પત્રાંક 569 કહ્યું કે તે તાદાત્મ્ય અધ્યાસ નિવૃત્તિ રૂપ ત્યાગ, તે તાદાત્મ્ય અધ્યાસ નિવૃત્તિ રૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. એટલે તદ આત્મ અધ્યાસ એટલે એકમેકપણું. જેમ કે આ દેહમાં આપણો આત્મા રહેલો તે આપણને એવું એકમેકપણું થઈ ગયું છે કે દેહ તે જ હું, એવું જડ થઈ ગયું છે. દૂધ અને પાણીની જેમ આત્માના પ્રદેશો અને આ શરીરના પ્રદેશ એક ક્ષેત્રાવગાહી છે, એક જ ક્ષેત્રમાં રહેલા, એટલે એને એવું થઈ ગયું કે દેહાધ્યાસ થઈ ગયો છે. જે પોતાનું નથી, પોતાનું માની બેઠો છે, એ તદ આત્મ અધ્યાસ છે. તે તાદાત્મ્ય અધ્યાસ નિવૃત્તિ રૂપ ત્યાગ એટલે અંદરની આસક્તિ રૂપ રાગ મોહ ઘટવાને માટે ત્યાગ, એના અર્થે જ આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે. આ એનું એકમેકપણું તૂટે એના માટે જ આ બહારનો ત્યાગ પણ એને ઉપકારી છે, કાર્યકારી છે, કાર્ય કરવામાં સમર્થ છે. પણ લક્ષ્ય હોય તો બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર ત્યાગ કહ્યો નથી કે બહારના બધા સાધનો આપણે બહાર દીક્ષા લેવી છે માટે અંતર ત્યાગ કરવો, એમ કહ્યું નથી. અંતર ત્યાગને માટે બાહ્ય ત્યાગ કહ્યો છે. એટલે બાહ્ય ત્યાગ લઈને અંતરમાંથી આસક્તિ તોડવાનો જો લક્ષ્ય ન હોય તો આવો બાહ્ય ત્યાગ માત્ર તો અનંતવાર લીધો. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર ત્યાગ કયો નથી. એમ છે તો પણ આ જીવે અંતર ત્યાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે. તો પણ આપણા આત્માએ આ જીવે અંતર ત્યાગને અર્થે એટલે મનથી તે વસ્તુઓ પ્રત્યેનો મોહ ઘટે તો પણ આ જીવે અંતર ત્યાગને અર્થે
બાહ્ય પ્રસંગની નિવૃત્તિ એટલે બાહ્ય પદાર્થોનો ત્યાગ, એમાં એને કંઈ પણ ઉપકારી માનવો યોગ્ય છે, લાભકારી માનવો. બહારનો વસ્તુઓ ત્યાગેલી હશે તો એ નિમિત્તો નહીં હોવાથી એને મોહ ઓછો થશે. બાકી મોહના નિમિત્તોમાં રહી અને મોહને નાશ કરવો બહુ જ મુશ્કેલ છે. આપણું ગજું નથી. એ તો કૃપાલદેવ જેવા મોહમય એવી મુંબઈ નગરીમાં રહીને મોહ રાજાને મારે એવા કોઈ વિરલા હોય. બાકી બનતા સુધી આવા મોહના નિમિત્તોથી દૂર જ રહેવું, કેમ કે એટલું બળ નથી. માત્ર વિચાર દશા છે જેની તેના ભાર નથી કે તે આવી રીતે આ સંસારને માંથી સંસારરૂપી સમુદ્રમાંથી પાર ઉતરી શકે, એને જીતી શકે. અને મોટા પુરુષોએ પણ કોઈ દિવસ સંસારમાં રહીને કે આ મોહને ઘટાડવું એમ માન્યું જ નથી. કૃપાલદેવ આ પત્રમાં જ કહે છે, જનકાદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મ સ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. કે જનકાદિ પુરુષો આ હંમેશા આત્મ સ્વભાવમાં જ વસતા હતા ને, ઘરમાં રહ્યા છતાં, હા, રાજ કરતા હતા અને સ્વભાવમાં રહેતા હતા, માટે જનક વિદેહી, દેહમાં રહેતા છતાં વિદેહી કહેવાયા, એવું પણ રહી શકાય છે. એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. કૃપાલ અમને એમ થતું નથી કે અમે ઘરમાં રહીએ તો એ આત્મ સ્વભાવમાં રહી શકીએ છીએ, માટે ઘરમાં જ રહીએ, શું કામ ત્યાગ કરીએ, એવો કદી પણ ભાવ ઉત્પન્ન થતો નથી. જનક આદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મ સ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. પણ કેવી બુદ્ધિ થાય છે, કેવા વિચાર આવે? પણ શ્રી જીન જેવા જન્મ ત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા એવા ભયના હેતુરૂપ ઉપાધિ યોગની નિવૃત્તિ આ પામર જીવ કરતા કરતા કાળ વ્યતીત કરશે તો આશ્રય થશે એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે, કેમ કે એમ જ કર્તવ્ય છે. પણ જન્મથી ત્યાગી, ત્રણ જ્ઞાનના ધરતા એવા ભગવાન તીર્થંકરો એ જન્મ ત્યાગી પણ, જીન જેવા જન્મ ત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા. રાજ્ય દેવતાઈ જેના બધા એશારામ બધી વસ્તુઓ પ્રાપ્ત હતી, દેવલોકથી સામગ્રી આવે, કેમ કે 64 ઇન્દ્રો જેના દાસ હતા. એના ઘરમાં શું કમી હતી? સૌથી પુણ્ય વધારે હોય તે એમનું હોય છે, છતાં પણ એ બધાને ઠોકર મારી અને દુઃખરૂપ માની, શાશ્વત નથી એમ માનીને ત્યાગી દીધું. કહ્યું છે, જો ભવ વાસવી સે સુખ હો તો તીર્થંકર ક્યું ત્યાગે. જો ભવ વાસવી સે સુખ હો તો તીર્થંકર ક્યું ત્યાગે. કાહે કો શિવ સાધન કરતે સંયમ સોય અનુરાગે. જો આ ભવ સંસાર વાસમાં જો સુખ હોત તો તીર્થંકર ક્યું ત્યાગે. શા માટે છોડીને જાય? ને કરપાત્રી ચક્રવર્તીઓ પણ શા માટે થાય? કાહે કો શિવ સાધન કરતે અને સંયમ સો અનુરાગે, સંયમથી અનુરાગી બની અને આ મોક્ષના સાધન માટે સકામ જંગલ સેવે. ઘરમાં જ બધું થઈ જાય છે તો છતાં પણ એવી બુદ્ધિ એમને થતી નથી, પણ ત્યાગનો જ લક્ષ્ય રહે છે. જીન જેવા જન્મ ત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા એવા ભયના હેતુરૂપ ઉપાધિયોગની નિવૃત્તિ આ પામર જીવ કરતા કરતા કાળ વ્યતીત કરશે તો આશ્રય થશે, કૃપા કે આત્માનું અકલ્યાણ થશે એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે. અમારે તો એવો ભય પ્રવર્તે છે કે આ જીવ જો ત્યાગ નહીં કરે તો શું થશે? કેમ કે એમ જ કર્તવ્ય છે, આ જ કરવાયું છે પ્રત્યેક જીવને. એટલે પત્રાંક 664માં કહ્યું, પણ વ્યવહાર સંયમમાં કંઈ પણ પરમાર્થની નિમિત્તતા નથી એમ જ્ઞાની પુરુષોએ કહ્યું નથી.
વ્યવહાર સંયમ એ ભાવ સંયમ માટે ઉપયોગી છે એમ જ કહ્યું છે. પરમાર્થના કારણભૂત એવા વ્યવહાર સંયમને પણ પરમાર્થ સંયમ કયો છે. કૃપાલદેવ તો એમ કે છે કે પરમાર્થના કારણરૂપ પરમ અર્થ ઉત્કૃષ્ટ પ્રયોજન જે આત્માર્થ છે તેમાં પરમ કલ્યાણકારક કારણભૂત એવા વ્યવહાર સંયમને પણ પરમાર્થ સંયમ કયો છે. બાહ્ય ત્યાગ કરવો, દીક્ષા લેવી કે વ્રતો પાળવા, શ્રાવકના કે બ્રહ્મચર્ય આદિના, એ બધાને પરમાર્થ વ્યવહારને પણ પરમાર્થ સંયમ કયો છે. કેમ? તો કે કારણમાં કાર્યનો આરોપ કરીને તેને પણ વ્યવહાર સંયમને પણ પરમાર્થ સંયમ કયો. કેમ કે લક્ષ્ય પરમાર્થનો છે. માટે એ પરમાર્થના કારણભૂત એવા વ્યવહાર સંયમને પણ પરમાર્થ સંયમ કયો છે. શ્રી ડુંગરની ઈચ્છા વિશેષતાથી લખવાનું બને તો લખશો. અને છેલ્લું કે છે, પ્રારબ્ધ છે એમ માનીને જ્ઞાની ઉપાધિ કરે છે એમ જણાતું નથી. ગોપાલજી કે છે હા બરોબર, પોતાની વાત છે. પ્રારબ્ધ છે એમ માનીને જ્ઞાની ઉપાધિ કરે છે એમ જણાતું નથી. પોતાના અનુભવથી કે છે કે અમારું એવું પ્રારબ્ધ છે, શું કરીએ અમે? એમ પ્રારબ્ધ છે એમ માનીને જ્ઞાની ઉપાધિ કરે છે એમ જણાતું નથી. પણ પરિણતિથી છૂટ્યા છતાં ત્યાગવા જતાં બાહ્ય કારણો રોકે છે માટે જ્ઞાની ઉપાધિ સહિત દેખાય છે. તથાપિ તેની નિવૃત્તિના લક્ષ્યને નિત્ય ભજે છે. પ્રણામ. પત્રમાં છેલ્લી 2 લીટીમાં કહ્યું, પ્રારબ્ધ કે અમારે તો આવો પ્રારબ્ધ છે એમ કરીને જ્ઞાનીઓ ઘરમાં બેસી રહેતા નથી, ઉપાધિ કરતા નથી. પણ પરિણતિથી છૂટ્યા છતાં, ઘરમાં રહેવાનો ભાવ છે જ નહીં, એવા ભાવોથી છૂટ્યા છતાં ત્યાગવા જતાં, એ ઘરને છોડવા જતાં પણ બાહ્ય કારણો રોકે છે. એવા કારણો કે જેને ઘરમાંથી જવા દે નહીં, એવા કર્મના ઉદયો રોકે છે. માટે જ્ઞાની ઉપાધિ સહિત દેખાય છે નહીં, દેખાય છે. માટે જ્ઞાની ઉપાધિ સહિત દેખાય છે. તથાપિ તેની નિવૃત્તિના લક્ષ્યને નિત્ય ભજે છે. હંમેશા છૂટું છૂટું ના જ તેને ભણકારા છે. જો કર્મ માગ આપે તો એક સમય પણ કૃપાલ કે અમે ઘરમાં નહીં રહીએ, એવી હંમેશા નિત્ય કામના હોવા છતાં પરિણતિથી છૂટ્યા છતાં પણ ત્યાગવા જતાં બાહ્ય કારણો તેને રોકે છે, છૂટવા દેતા નથી. જેમ કે આર્દ્ર કુમારનું દ્રષ્ટાંત છે. આર્દ્ર કુમાર આર્દ્ર રાજાના પુત્ર હતા. અનાર્ય દેશમાં પૂર્વભાવમાં એ આર્દ્ર કુમારે દીક્ષા લીધેલી, પણ કંઈ આવા આશાતનાના યોગે અનારી ક્ષેત્રમાં ઉત્પન્ન થયા, રાજપુત્ર થયા. તે એના પિતા અને એને ક્ષણિક મહારાજની મિત્રતા હતી, એટલે કંઈ ભેટ મોકલી. તે આર્દ્ર કુમારને થયું કે હું પણ એમનો પુત્ર હોય તો ભેટ મોકલું. તો કે છે અભયકુમાર ક્ષણિક મહારાજનો પુત્ર, એણે પણ ભેટ મોકલી. ભેટ જોઈને અભયકુમારને વિચાર થયો, આર્ય દેશમાં અભયકુમાર ક્ષણિક મહારાજનો પુત્ર ભગવાન મહાવીર સ્વામીના સમયની વાત છે. એટલે એને થયું કે મારી આ મિત્રતા એણે ઈચ્છી, એટલે આ કંઈ પૂર્વનો સંસ્કારી જીવ હોવો જોઈએ. એટલે એને થયું કે હું પણ એવી ભેટ મોકલું કે એને કંઈક આત્મજાગૃતિ આવે. એટલે એને ભગવાન તીર્થંકરોની પ્રતિમા પંચધાતુની મોકલી. એ ત્યાં જઈને આર્દ્રકુમારના હાથમાં આવે છે કે આ પાછી ભેટ મોકલી ક્ષણિક મહારાજાના પુત્રે અભયકુમારે. તેને થયું કે આ કેવું આ આભૂષણ છે, ક્યાં પહેરાય મૂર્તિ? અહીંયા હાથે લગાડે, ગમે ત્યાં છાતીએ લગાડે, કંઈ બેસે નહીં, માથામાં મૂકે. પછી એને આગળ કંઈ આમ બધું બેઠું નહીં, આગળ તાકામાં મૂકી. એટલે એને થયું કે હા, આ તો અહીંયા કેવી શોભે છે. અને એમ વારંવાર એને નિરખે છે. નિરખતા નિરખતા એને આ તો મેં ક્યાંય જોયું છે,
આવું તો ક્યાંય જોયું છે? એ નિર્મળતા થતા થતા એને જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું અને એને થયું કે હો, હું તો પૂર્વમાં મુનિ હતો, દીક્ષા લીધેલી, અને હવે અહીંયા ક્યાં આવી પડ્યો? અહીંયા તો આ વિતરાગનો ધર્મ જ નથી ક્યાંય, એટલે હવે મારે તો આર્ય દેશમાં જ જવું. એ અનેક ઉપાય કરીને આવી જ જાય છે અહીંયા, અને એટલો બધો વૈરાગ્ય આવી ગયો કે જઈને પહેલા દીક્ષા લઈ લે છે. દીક્ષા લે છે તે વખતે પણ આકાશવાણી થાય છે કે ભોગાવલી કર્મ બાકી છે, હજુ દીક્ષા લો છો પણ ભોગાવલી કર્મ બાકી છે. ત્યારે એ કહે છે કે શું ભોગાવલી કર્મ? એને હું હડસેલી મૂકીશ, એ કર્મ મને શું કરવાના છે? એટલું બળવાન હતો. એટલે દીક્ષા લઈ લીધી. દીક્ષા લઈને એક ઠેકાણે ધ્યાનમાં ઊભા છે. ત્યાં બધી બાળકીઓ રમે છે, 8 વર્ષ 7-8 વર્ષની. તેમાં બધાએ થાંભલો પકડીને બોલી ઉઠી કે આ મારો પતિ. ત્યારે એક શેઠ પુત્રીએ આ મુનિ આર્ધકુમારના પગ પકડી લીધા, જે પૂર્વભાવના એના પતિ છે, અને કે આ મારા પતિ. એને કંઈ જાણતી નથી અને એના પગમાં કંઈ ચિહ્ન હતું, જોઈ લીધું. હવે ત્યાંથી એ ચાલ્યા જાય. એને થયું કે આ ઉપસર્ગ આવ્યો એટલે તરત જ ત્યાંથી નીકળી જાય છે. 12 વર્ષે ફરી ફરતા ત્યાં આવે છે. તેના વચ્ચે શેઠે એ પુત્રી મોટી થઈ 20 વર્ષની, કે હવે તારા સગપણ કરીએ, તો કે હું તો વરી ચૂકી. એક અહીંયા મહાત્મા આવેલા, તેને હું તે મારા પતિ છે. તો કે મહાત્મા કદી પરણે? એ તો વાત પતી ગઈ, હવે હું કોઈની સાથે લગ્ન નહીં કરું. તો કે એને કેવી રીતે ઓળખવા? એ પાછા એને પગ પ્રક્ષાલન કરીને એ બધાને દાન આપે છે. એવું શેઠે ગોઠવ્યું. ત્યાં મુનિ આવ્યા, એને ઓળખી લીધા કે આ જ છે, કે પૂર્વનો સંસ્કાર રાગનો અને પ્લસ પગનું ચિહ્ન, એટલે જોઈ લેવાથી એને કહ્યું આ જ છે. ત્યારે શેઠે કરોડ મોહર લઈ જઈ અને આ પુત્રીને કે લ્યો આ તમારી. પણ મુનિ કે આ મારે શું? અમે તો કંચન અને કામિનીના ત્યાગી છીએ. ત્યારે આકાશવાણી થઈ કે ભોગાવલી કર્મ બાકી છે, છોડવું છે, છૂટતું નથી. અહીંયા કહ્યું ને, પરિણતિથી છૂટ્યા છતાં ત્યાગવા જતા બાહ્ય કારણો રોકે છે. તે વખતે એમને આકાશવાણી થવાથી લાગ્યું કે હજુ મને આ ભોગાવલી કર્મ પૂરું થયું નથી, એટલે એ લગ્ન કરે છે. પુત્ર થાય છે, મોટો થાય છે 7-8 વર્ષનો. ત્યારે એમને તો હવે ત્યાગવાનો જ ભાવ હતો કે હવે હું છૂટી જાઉં. એટલામાં એની માં રેટીઓ લઈને કાથે છે. તે પેલો બાળક કે કેમ માં હજી કેમ એમ કરે, કામ કરે? તો કે બેટા તારા બાપ તો હવે ઘર છોડીને ચાલ્યા જવાના, આપણા ભરણ પોષણ માટે આ રેટીઓ કાતું છું. તો કે હું બાંધી દઈશ એમને, કેવી રીતે જતા રહે? તે સૂતા હતા અર્ધકુમાર, એના પગે એ કાચા તાંતણાના 12 આંટા મારી દીધા. હવે નહીં જવા દો એમને. પછી એ ઉઠીને જુએ છે, ઓહો, કે હજુ એણે આ 12 આંટા માર્યા છે, હજુ 12 વર્ષ ઘરમાં રહેવું પડશે, હજુ ભોગાવલી કરે એટલું બાકી છે. એમ કરીને પછી ફરી 12 વર્ષે ઘરમાં રહે છે અને અંતે ત્યાગીને ચાલ્યા જાય છે. આમ ભાવથી છૂટ્યા છતાં અજ્ઞાન અવસ્થામાં જીવે જે કર્મ બાંધ્યા હોય તે ભગવાન તીર્થંકરોને, જ્ઞાની પુરુષોને બધાને ભોગવવા જ પડે છે. એ ભોગવ્યા નિકાચિત બંધ ભોગવ્યા વગર છૂટે નહીં. જ્ઞાન ધ્યાનથી જેટલા ખપાવી શકે તેટલા જરૂર દૂર કરી દે, પણ જે ગાઢ બંધન થયા હોય તે તો ભોગવવા જ પડે છે. એટલે અહીંયા કહ્યું, પ્રારબ્ધ છે એમ માનીને જ્ઞાની ઉપાધિ કરે છે એમ જણાતું નથી, પણ પરિણતિથી એટલે ભાવથી છૂટ્યા છતાં સંસારમાં રહેવાનો ભાવ એ છૂટી ગયા છતાં સંસારને ત્યાગવા જતાં બાહ્ય કારણો રોકે છે. માટે જ્ઞાની ઉપાધિ સહિત દેખાય છે, તથાપી તેની નિવૃત્તિના લક્ષ્યને નિત્ય ભજે છે. ભલે કૃપાલદેવ જેવા ઘરમાં બેઠેલા દેખાય, પણ અંતરંગે મુનિવરો અંદરથી મુનિ જેવી દશા છે, એને રહેવું જ નથી. એ વધારે વિષમ છે. જેને રહેવું ન હોય ને રહેવું પડે એનો આત્મા જાણે છે. કૃપાલદેવ આંખ પાસે રેતી ઉપાડવા જેવું કામ કરવું પડે છે.
બિલકુલ ગમતું નથી, છતાં આ રીતે અજ્ઞાન અવસ્થાએ બાંધેલા કર્મો ભોગવવા જ પડે છે. આ પત્ર પૂરો થયો, એનું વિવેચન પણ છે. પત્રાંક 664નું વિવેચન. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગા શ્રાવણવદ 13 સંમત 2009. પૂજ્યશ્રી કહે, સંસારમાં બધી વસ્તુઓ ભય ભરેલી છે. સંસારમાં બધી વસ્તુઓ ભય ભરી છે, માત્ર એક વૈરાગ્ય જ અભય છે. વૈરાગ્ય એ છૂટવાનું કારણ છે. વૈરાગ્ય હોય તો સંસારથી છૂટી શકાય. વૈરાગ્ય એટલે વિરક્ત ભાવ, અનાસક્ત ભાવ. ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ, કશાયની ઉપશાંતા, માત્ર મોક્ષ વિલાસ ને ભવે ખેદ એટલે વૈરાગ્ય. ભવ એટલે સંસાર. સંસાર પ્રત્યે વિરક્ત ભાવ, રાગ ભાવની છૂટવાની જ કામના, તે જ મુમુક્ષુ. વૈરાગ્ય એ છૂટવાનું કારણ છે. વૈરાગ્ય એ ઠેઠ મોક્ષે લઈ જનાર ભૂમિયો છે. આ એવો ભૂમિયો છે, વૈરાગ ઠેઠ મોક્ષે પહોંચાડી દે. આત્મજ્ઞાનમાં પણ એ કારણભૂત છે. વૈરાગ વગર જ્ઞાન થાય નહીં, નિર્મળતા ન આવે વૈરાગ ઉપશમ વગર, અને તેથી આત્માનો અનુભવ થાય જ નહીં. એટલે ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય, ન તેને જ્ઞાન. વૈરાગ્ય ઠેઠ મોક્ષે લઈ જનાર ભૂમિયો છે. જન્મ મરણનો મોટો ભય છે. મોટો ભય આપણને જન્મ જરા અને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતુ કારણ તેના બે કયા, રાગ દ્વેષ અણહેતુ. નકામા આજીવ રાગ દ્વેષ કર્યા જ કરે છે, અને તેના ફળમાં આ જન્મ જરા મૃત્યુના દુઃખો ભોગવ્યા જ કરે છે. કાંધિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધ તાપ ભોગવે છે. જન્મ મરણનો મોટો ભય છે. વૈરાગ્ય રહે તો કર્મ ન બંધાય, અને તેથી જન્મ મરણ ન થાય. અંદરથી આસક્તિ ક્યાંય ન કરે. આપણને ને જ્ઞાનીમાં આ જ અંતર છે. જ્ઞાની પુરુષો ઘરમાં રહેતા છતાં, ખાતા છતાં, પીતા છતાં અનાસક્ત ભાવ છે. કોઈ પદાર્થમાં આસક્તિ નથી, માટે ખાતા છતાંય ખાતા નથી, પીતા છતાં પીતા નથી, ભોગવતા છતાં ભોગવતા નથી. કેમ કે અનાસક્ત ભાવ છે. અને આપણી આસક્તિ બહુ છે. નહીં ખાઈએ તોય ખાવાનો ભાવ છે. કોઈ વસ્તુ ન મળે તો મેળવવાનો ભાવ છે. માટે આપણે નહીં ખાતા છતાંય બંધાઈએ, નહીં પીતા છતાં બંધાઈએ, નથી ભોગવતા છતાંય ભોગવીએ છીએ. કેમ કે આસક્તિ હાડોહાડ પડી છે. વૈરાગ્ય કર્મના બંધન ન થાય. ત્યાગ ભાવ જીવને કર્તવ્ય છે. જેને આત્મજ્ઞાન હતું, જેને 1000 વર્ષના સંયમી જેવો વૈરાગ્ય હતો, એવા તીર્થંકર ભગવાન પણ ઘરમાં બેસી ન રહ્યા. બધો સંસાર વ્યવહાર છોડી ઉદય આવે મુનિપણું લીધું. કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી જંપવું નહીં, એમને રહેતું. જ્યાં સુધી કેવલ્ય દશા પ્રગટ નહીં થાય ત્યાં સુધી ભય છે. કેમ કે મનોપર્ય જ્ઞાનીઓ પણ નિગોદમાં જઈને પડ્યા. ભય કેવળ જ્ઞાન સુધી છે જ, ત્યાર પછી નિર્ભયતા છે. કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી જંપવું નહીં, એમને રહેતું. જ્ઞાનનું ફલ વીરતિ છે. જ્ઞાનસ્ય ફલ વીરતિ. જો સાચું જાણ્યું હોય, ઝેરને ઝેર જાણ્યું, ઝેરને મૂકે. સંસાર દુઃખરૂપ ક્લેશરૂપ કે 4 ગતિમાં રઝળાવનાર છે. વિષય કશા જાણ્યા હોય ખરા એનું સ્વરૂપ, તો એને મૂકે. જ્ઞાનનું ફળ વીરતિ છે. એ આવે તો જ્ઞાને કામ કર્યું કહેવાય. બધું જાણી અને સંસારનો મોહ છોડીને નિવૃત્તિ થાય, એનાથી સંસાર મૂકી દે, આત્મભાવમાં રહે તો એનું જાણ્યું કામનું. એ વીરતિ આવે તો જ્ઞાને કામ કર્યું, એ સમજણે એને સંસારના દુઃખોથી છોડાવ્યો. એ આવે, વીરતિ આવે તો જ્ઞાને કામ કર્યું કહેવાય. ગ્રસ્ત અવસ્થા હોય ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય એવો નિયમ નથી. જ્ઞાન થયા પછી સાધુ થાય એવો નિયમ નથી. તીર્થંકર આત્મજ્ઞાન સહિત જન્મ્યા હતા, છતાં ગ્રસ્તાવસ્થામાં રહ્યા હતા. આત્મજ્ઞાન થયું હોય તો પણ ત્યાગ જ્ઞાનીને પણ કર્તવ્ય છે.
આત્મજ્ઞાની થઈ ગયા એથી કંઈ ઘરમાં રહેતું ચાલે એ નહીં ચાલે. આત્મજ્ઞાન થયું હોય તો પણ ત્યાગ જ્ઞાનીને પણ કર્તવ્ય છે. ખરો આત્મજ્ઞાનનો રસ સ્થિરતા આવે છે. સંસાર છે તે આત્માને અસ્થિર કરે, ચલાયમાન કરે, એટલે આત્મ અનુભવનો રસ પણ આત્મસ્થિરતા આવે છે. અને ગૃહાદિ વ્યવહાર એ આત્મામાં અસ્થિરતા લાવે છે. પહેલા પત્રમાં કહ્યું ને તેમ ગ્રહાદિ પ્રવૃત્તિના યોગે ઉપયોગ વિશેષ ચલાયમાન રહેવાયું છે. માટે ખરો આત્મજ્ઞાનનો રસ સ્થિરતા આવે છે. તે માટે ત્યાગ કરવાનો છે. તે માટે ત્યાગ કરવાનો છે. પછી એને કોઈ પૂછે નહીં, ત્યાગ કરી દે બધું, આરંભ પરિગ્રહ કે વ્યવહાર વગેરે. પછી એને કોઈ પૂછે નહીં, બોલાવે નહીં. ગ્રસ્ત અવસ્થા હોય તો ઘણા કામ હોય, વાતચીતો પણ કરવી પડે. ગ્રસ્ત અવસ્થા હોય તો કેટલા બધા કામો હોય, બીજાની સાથે વાતચીત પણ કરવી પડે. પણ ઘર મૂકી દે તો એને કહે છે કોઈ પૂછે નહીં, બોલાવે નહીં. ગ્રસ્તાવસ્થા હોય તો ઘણા કામ હોય, વાતો ચીતો પણ કરવી પડે. નેમિનાથ ભગવાનની કથામાં આવે છે કે નેમિનાથ ભગવાન પણ લડાઈમાં ગયા હતા. તે જાણતા હતા કે પાપ છે, પણ ઉદય એવો હતો તેથી ગયા. રાજા હોય છે તીર્થંકરો, અન્યાય સામે લડવું પડે છે. એટલે ભગવાન નેમિનાથ લડાઈમાં ગયા છતાં પણ જાણતા હતા કે પાપ છે, પણ એવો ઉદય હતો તેથી ગયા. ત્યાગથી બધા જ્ઞાન અવધિ મનોપર્યવ ઝટ પ્રગટે. અંતર આત્મશુદ્ધિ જો થાય, અંતરનો ત્યાગ સાચો, તો એને આત્મજ્ઞાન કે અવધિ જ્ઞાન કે મનોપર્યવ જ્ઞાન ઝટ પ્રગટે. જ્યારે તીર્થંકરો પણ ઘર છોડે કે ચોથું જ્ઞાન મનોપર્યવ જ્ઞાન પ્રગટે. દીક્ષા પર્યા લે કે તરત જ મનોપર્યવ જ્ઞાન પ્રગટે. એ નિર્મળતા પર આધાર છે. અને બાહ્ય ઉપાધિ એ નિર્મળતામાં મલિનતા લાવે, આવરણ લાવે છે.